બસ હવે ભોળેનાથ, તું એક અમારો સહારો છો. અમને તો એવું લાગે કે અમે આ એકાંતવાસમાં તારા સિવાય અમારો કોઈ બીજો આધાર નથી. હવે હા ભગવાન, અમારા છોકરાને સદબુદ્ધિ આપજો. હે મહાદેવ. ઓમ રીમ નમઃ શિવાય. ઓમ રીમ નમઃ શિવાય. ઓમ રીમ નમઃ શિવાય. શંભો હર હર ભોલેનાથ. ગમ ગણપતે નમઃ હનુમંતે નમઃ શિવ શિવાય નમઃ. અહીં થોડીક વાર બેહવી. હા, હવે આપણે તો જો ઘેરે જ આવ્યું તો કાંઈ એવું કંઈ છોકરા છે અહીંયા તો છે નહીં કે બેસશું ને એને રમાડશું કે એને અરે ટાઈમ પાસ કરશું. જે કાંઈ છે આ થોડું ઘણું મંદિરે આવી ને કલાક અડધો કલાક સવારે ને અડધો કલાક સાંજે પસાર થાય છે આપણો. બાકી ઘરમાં તો બેઠા હોય ને તો એ વેદના સિવાય કાંઈ નથી. હા, શું કહું તમને, આ મંદિરે આવીને આ તોય મારો જીવ છે ને કંઈ ચોટતો નથી. ભગવાનમાં તો મન જ નથી લાગતું. આ બધા આજુબાજુવાળાના છોકરા જોઈને તો કે એવા શેરીમાં રમતા હોય, એ બાન દાદા મંદિરે લઈ જતા હોય, એ નિશાળે મૂકવા જતા હોય, એ જોઈને મારો એવો જીવ બળે છે ને. અને આ જો એ નાના બાળકોમાં છે ને ભગવાનનો વાસ હોય. હે, કેવું મીઠું લાગે બાળક આપણને. અને એમ કહેવાય કે આપણે ભગવાનને રમાડતા હોય ને એવી અનુભૂતિ થાય. કેવો નિર્દોષ ચહેરો હોય, કેવી નિર્દોષ રમતો હોય એની. અને કાલી ગલી ભાષામાં આપણને કંઈક કહે તો આપણને કેટલું એની સામે બોલવાનું મન થાય. એમ ઓલા બાજુવાળા ઓલા કાંતા માસી છે ને, એનો છોકરાને છોકરો ઓલા ખોળામાં રમતો હોય ને તો એ મને તો એમ થાય કે મારા છોકરા કેદી મારા ખોળામાં રમશે. હવે 7 વર્ષ થઈ ગયા પણ તોય કોઈ ડોકાવાય નથી આવતું નથી. આપણે છોકરાના મોઢા જોયા, કોની જેવા દેખાતા હશે, કેવડા થયા હશે, કાંઈ નહીં. એને કોઈ દી આપણી યાદ નહીં આવતી હોય. હા, એ હજી તો એમ કહેવાય કે આ છોકરાઓ આપણા અડોશ પડોશના રાજ્યમાં રહે છે. હે, એટલા આઘાઈ નથી. વિદેશમાં ઓલા બીજાના છોકરા રહેતા હોય એટલા આઘા હોય, ન આવી શકતા હોય કાયદા કાનૂનને લઈને તો વાત સમજ્યા. હવે આ પડખામાં પડ્યા છે, એકને એક દેશના નાગરિક છે તોય આવવામાં ભીહ પડે છે. નથી ફોન ઉપાડતા. ફોન ઉપાડીને વાત કરે તોય આપણને ખબર પડે. જ્યારે ફોન કરવી ને તો હું કામમાં છું, હું પછી ફોન કરું, પછી એનો ફોન કોઈ આવતો નથી પાછો. પણ હું જો બાયુને ફોન કરું ને તો એકેય બાયું ફોન નથી શકતું. મને એમ જ થાય કે એને એટલો ટાઈમ નહીં હોય, એ જોતાય નહીં હોય. આપણા મિસ કોલ થઈ જાય તો કે હાલો ભાઈ આપણે હવે ફોન કરી હાલ હવાલ તો પૂછી કે ભાઈ કેમ છે કેમ નહીં. આવો નહીં તો કાંઈ નહીં, ફોનમાં વાત કરે ને તોય આપણું મન હળવું થાય. અત્યારે તો વિડીયો કોલની સિસ્ટમ થઈ ગઈ, આપણને બતાવે તો આપણે છોકરાના જ મોઢા જોઈ. એ તો વિડીયો કોલ કરવાની તો કોઈ વાત જ નથી કરતા. લે, કોણ જાણે કઈ વાતે રિહાણા છે ને આપણી યારે. અને કાં આપણા કરમ ફૂટ્યા. હે, એટલા વર્ષ થઈ ગયા, કાંઈ આપણે કીધું નથી એને કે એ રિહાણા હોય. કાંઈ પાસે રૂપિયા માંગતા નથી કે ભાઈ હાલો તમે મને આટલા રૂપિયા મોકલો. આપણું પેન્શન થોડું ઘણું જે આવે છે એમાંથી હાલે છે ઘરનું ગાડું. કોઈ માંગવાની અને વાર તહેવાર, દિવાળી જેવો તહેવાર જાય હે, અને આ ઓલું શું કહેવાય અંગ્રેજીમાં ઓલું મધર્સ ડે ને ફાધર્સ ડે, તે દી તો એ લોકોનો ફોન કે ક્યાંક આવવો જોઈએ. નો વોટ્સએપમાં મેસેજ આવે કે ભાઈ હેપી ફાધર્સ ડે ને એવું કાંઈ લખીને નથી મોકલતા. કોની આપણને તો એ આપણે હોય નહીં એવું જ એને તો માની લીધું છે. કોક દી તો છોકરાઓને તો માનીને બાપની યાદ આવે કે નહીં, વહુ હાલો પારક્યું છે, પણ છોકરા થોડા પારકા છે. 9 મહિના માના ખોળામાં આળવટા હોય ને એ માને યાદ ન કરે તો પૂરું થઈ ગયું ને. આપણા સંસ્કારમાં જ ક્યાંક ખોટ રહી ગઈ છે એવું મને લાગે. સંસ્કારમાં તો શું ખોટ હોય. હે, ભણાવી ગણાવીને એ લોકોના લગ્ન કરાવી દીધા. બસ હવે એને પોતાની દુનિયા જ મારે પચા રહેવું છે. એ મા બાપની તો જરાય દરકાર જ નથી એ લોકોને. આ તો એવું છે કે આપણી પાસે હતું એટલું મેક્સિમમ બધું એને આપી દીધું. આ રહેવા માટે એક મકાન છે આપણી પાસે અને આ થોડીક આવક છે, એમાં આપણે ઘર હકવી છે. અને તમે કોઈ દિવસ એને પૈસા માગે કોઈ દી નાય નથી પાડી. નકરે એમ થાય કે હાલો તમે પૈસા નહોતા આપ્યા એટલે તમારથી છોકરા રિહાણા છે. અત્યાર સુધી એણે જેમ કીધું ને એમ કર્યું છે. અને તોય છતાં એ બોલતા નથી એટલે આપણને દુઃખ થાય કે આપણો એવો તો શું વાંક હશે કે આપણી યારે બોલતાય નથી, ફોને નથી કરતા. અને જો એ આ શરીરની કઠણાઈ છે. હે,
બસમાં જાવી કે ટ્રેનમાં જઈ તો તને આ પેટનો દુખાવો એ વકરી જાય છે અને મને આ ડોકની તકલીફ. એટલે આપણે છે ને લાંબુ ટ્રાવેલિંગ નથી કરી શકતા. એ ક્યાં ઠેક બેંગ્લોર રહી, ઓલો હૈદરાબાદ રહી, હે હૈદરાબાદ કે ક્યાં રહી છે એનું મને ભૂલાઈ જાય છે આ બધું. આપણને હવે બધું ભૂલાઈ જાય આ બધી ઉપાધિમાં ને ઉપાધિમાં. કોઈક આવતા જાતા હોય તો ખબર રહી કે આપણા દીકરા ક્યાં રહે છે. ત્યાં જઈને આપણને સરનામા વગર આપણે છોકરાને ક્યાં ગોતવી. હા, આ છોકરા કાંઈક તો કરવું પડશે લોકોને. એ કાંઈક કિમિયો કરવો પડશે જેથી કરીને છે ને એ છે ને એમ દોડતા અહીંયા આવે અથવા આપણી કંઈક કાળજી લે. શું કરવું ને એ ભગવાન કંઈક સદબુદ્ધિ દે. હા, તો કંઈક અમને કામ કરવું ખબર પડે કે એ અમારી જીવે છે કે નથી જીવતા. મા બાપ એટલું તો એ પૂછે. અમારે બીજી કાંઈ ફરિયાદ નથી એને કરવાની થતી. હવે ધીમે ધીમે ઘરે જાય. હા, બળતરા તો આપણે કંઈ ખૂટવાની નથી. કંઈક વિચારવી અને સાંજે પાછા આવી આપણે, હે દર્શન કરવા. હા, ભોળોનાથ કંઈક વળી માર્ગ દેખાડે તો જો ઉપર એક વખત ફોન તો કરી જોઉં. શું કહે છે ફોન? આજે દાદાના આંગણે બેઠા છે ને ફોન કરવી. ફોન ઉપાડી લી તો એ ભોલેનાથ ભલું કરે. હા, નથી ઉપાડતો. કંઈ નહીં, હવે બીજું તો શું કરવું. એટલે આટલી રિંગ જાય, ફોન તો ઉપાડો. ઓલા નાનકાને કરવા દે. એનો ફોન તો નોટ રીચેબલ જ બતાવે. કોણ જાણે ક્યાં મૂક્યો હોય ખબર નથી પડતી. અહીંયા ટાવર નહીં પકડાતા હોય. એ રામ જાણે. આપણને બ્લોક પેલું શું કે બ્લેક લિસ્ટમાં તો નથી મૂકી દીધા ને એણે? હવે ભગવાન જાણે, આપણને તો આમાં કંઈ ખબર પડે નહીં. હે ભોળેનાથ, તું જેવો કંઈક માર્ગ બતાય. સારું, હાલો હવે ઘરે જાય ધીમે ધીમે. અરે વાહ મારો દીકલો. ટ્રોફી જોઈએ છે. હા, આદિ? સચિનને ટ્રોફી જોઈએ છે. હા, તમારો મેસેજ જોયો? ફોન જોયો તમે? એમાં કેવા કેવા મેસેજ આવે છે ઈ? કેવા કેવા મેસેજ એટલે કોણ મેસેજ કરે છે? પપ્પાનો મેસેજ આવ્યો છે. પપ્પાનો? હા, શું મેસેજ આવ્યો? વાંચી લો જાતે જ. અમે લોકો અલગ થઈ રહ્યા છે? હા, મમ્મી ને પપ્પા ડિવોર્સ લઈ રહ્યા છે. અરે પણ આવું કેવી રીતના બની શકે ને? આ પપ્પા ગાંડા થઈ ગયા છે? આવા મેસેજ કેમ કરતા હશે મને? પપ્પા શું, મમ્મી એ ગાંડા થઈ ગયા છે. બંને ગાંડા થઈ ગયા છે આ ઉંમરે. હા, પેલા તમે વાત કરી લો. અરે ફોન નથી ઉપાડતા. ખબર નહીં આ લોકોએ શું કરવા ધાર્યું છે ને એ જ. એમ નહીં, એ બધું મૂકો ને તમે અત્યારે. હું એમ કહું છું કે આ ઉંમરે છૂટાછેડા કરશે તો શું થશે? હા, બધા આપણને કહેશે, ખબર છે પહેલા. હા તો ખોટું જ કહેવાય. આ ઉંમરે છૂટાછેડા તો ન જ લેવા જોઈએ. તારી વાત સાચી છે. હા, લોકો કેવી વાતો કરશે અને આપણી તો બદનામી થઈ જશે. તો શું, બીજું બધું તો તેલ લેવા ગયું. હું આ સોસાયટીમાં કેમ નીકળીશ? શેરીવાળા બધા એમ કહે છે, લે તારા સાસુ ને સસરા છૂટાછેડા લે છે. અરે તને શું ખબર જવાબ છે દઈશું? આજકાલ તો આ કોર્ટમાં મતલબમાં જ્યારે પણ આટલી ઉંમરના વ્યક્તિ જો છૂટા થાય તો ત્યાં તો કોઈ પણ રીલ્સ બનાવી શકે અને કારણ પર પૂછી શકે. તું વિચાર કર, જો ભૂલે ચૂકે કોઈએ રીલ્સ બનાવી લીધી તો વાયરલ થઈ જશે અને નામ કોનું આવશે? આપણું. કે આના દીકરાઓ કઈ મતલબમાં તું સમજે છે ને કે હું શું કહેવા માંગુ છું? અરે જાત જાતની વાતો થાય. લોકો એમ કહે કે દીકરા બહુ રાખતા નહીં હોય એટલે મા બાપ છૂટા થઈ ગયા હશે, યા તો ખબર નહીં કંઈક બીજા બધા મામલાઓ હશે એટલે છૂટા થઈ ગયા. ખબર છે ને, ખરાબ ખરાબ વાતો પણ થશે પછી. આવું ન થવા દેવું જોઈએ. આપણે વાત કરીને એમને સમજાવવા જોઈએ કે આ ઉંમરે તમે અલગ નહીં થતા, સાથે જ રહો. હા બેટા બેટા બેટા. અરે એક તો તને ખબર છે કે આપણે છેલ્લા કેટલાય સમયથી એમની સાથે વાતચીત નથી કરી અને મળવા પણ નથી ગયા. ઓહ, ક્યાં જાવું છે? આમજો આમજો સચિન એલે આજો આમજો. હાલે હાલે મારો દીકરો, જાવા દે, નીચે રમવા જાવા દે. આ જા જા. તને ખબર છે ને કે આપણે છેલ્લા કેટલાય સમયથી મળવા પણ નથી ગયા અને હવે પપ્પા મમ્મી
આવો મેસેજ કરી દીધો કે અમે લોકો અલગ થઈએ છીએ તો મોટા ભાઈએ તો કંઈ વિચાર્યું હશે ને એનો ફોન એનો પણ કંઈ ખબર નહીં વાત જ નથી થઈ. મેં આપણને તો એટલે હમણાં message કેમ આવ્યો પણ તો આવ્યો હશે, મોટા ભાઈ નહીં આવ્યો હશે કદાચ, અને ન પણ આવે શું ખબર, આપણને કંઈ નથી ખબર. મારે તો ભાભી સાથે વાત નથી થઈ. હું ફરીથી પપ્પાને ફોન કરું, સમજાવવા જ પડશે કે ભાઈ આ તમે રહેવા દો, આમાં અમારી બદનામી થશે, તમે આ ઉંમરે થોડા અલગ થઈ શકો. આ ઉંમરે એમને સમજાવવાને એમાંય શરમ આવે છે મને તો. એમને જરાય વિચાર નહીં આવ્યો હોય આવું બધું કરવા. ફોન કટ કરી નાખે છે, વાતે નથી કરતા. કેવા માણસ છે પપ્પા તો. જરા એમને એમ નહીં થતું હોય કે મારા દીકરાના આટલા સમય પછી ફોન આવ્યો છે તો મારે ઉપાડવો જોઈએ, ફોન રિસીવ નથી કરતા. અને આપણે નહોતા જતા તો આપણે કામમાં હતા એટલે નહોતા જતા ને. એવું તો નહોતું કે આપણે અહીંયા હરતા ફરતા હોય ને આપણે ના જતા હોઈએ. હા પણ આપણે અહીંયા અલગ જુદા શું રહીએ છીએ એનો મતલબ એ થોડી છે કે ત્યાં આવું બધું ઝઘડાઓ કરીને જુદા થઈ જવાનું. આ ઉંમરે બધું કેવા વિચાર કરે છે માણસો, કેવી રીતના સાથે રહેતા હોય અને ગડપણ તો સાથે વીતે. આવી રીતના થોડું કઈ જતું હશે આખી ખેમ મારા લોકોને એમ સમજાવવા. નહીં, પપ્પા આમ થતો છે ને આખા ગામને સલાહ સૂચન દેતા હોય, બધાને બેસાડીને એ મોટા મોટા મોટિવેશનલ સ્પીકર હોય ને એની જેમ ભાષણો દેતા હોય. ને અત્યારે બે જણને જ નથી ભાવતું ઘરમાં. આપણા લગ્ન થયા ત્યારે આપણને તો બહુ શિખામણ દેતા હતા, બેટા એકબીજાને થઈને રહેજો, એકબીજાની ભૂલને જતી કરજો, ને આમ કરજો ને તેમ કરજો ને. હવે આ ઉંમરે એમનાથી ભૂલ જતી નથી થતી. નક્કી કંઈક તો થયું જ છે. મને લાગે સંધ્યા ત્યાં જવું પડશે અને સમજાવવા પડશે. જવું તો પડશે જ ને. ક્યાંક આપણે આમને વિચારતા રહીશું ને એ લોકો છૂટાછેડા લઈ લેશે ને તો વાયરલ થઈ જશે એ ને આપણે બધા, ખબર છે ને, બદનામી થશે. પછી શું મોઢું બતાવશો? મારા ઓફિસ સ્ટાફની અંદર હાલતા ચાલતા વાતો થતી હોય છે બધાના પેરેન્ટ્સ વિશે, તો હું પણ આપણા મા બાપની વાતો બહુ વખાણ કરેલા જ મેં. અને તું વિચાર કર કે જો એ આવું થશે તો પહેલા એ લોકો તો મને કહેશે કે તમે બોલતા હતા કંઈ બીજું ને થયું કંઈ બીજું. તું ચિંતા કરમાં, આપણે જઈએ. જવું જ પડશે ને. હું છે ને એક કામ કરું, પેકિંગ કરી લઉં, આપણે નીકળીએ. હા હા ઠીક છે. પપ્પા યાર, તમે લોકો યાર કેવું બધું વિચારો છો આ ઉંમરે. પપ્પા ફોન તો ઉપાડો યાર. ગોવિંદ, ગોવિંદ શું કરો છો તમે? આ લક્ષિતાને સ્કૂલે મૂકવા નથી જવું? અરે સ્કૂલની શું થયું છે સવાર સવારમાં? પપ્પા ફોન કાપી નાખે છે. અત્યારમાં શું કામ પડ્યું છે એમનું? જાઓ પેલીને મૂકીને આવો તો જાઓ. એને મૂકવાની વાત છોડ ને પપ્પાએ શું મેસેજ કર્યો છે એ પહેલા તું વાંચ. હા જો સવાર પપ્પાનું શું હશે? સવારમાં પૈસા માંગ્યા ને? પૈસા નથી માંગ્યા, વાંચી લે શું કીધું છે. ડિવોર્સ? હા પપ્પા ગાંડા થઈ ગયા છે. આ ઉંમરે ડિવોર્સની વાતો કરે છે. તો એ જ નથી ખબર પડતી કે આ ઉંમરે એમને શું સૂઝ્યું છે કે ડિવોર્સ લેવા છે. મસ્તી કરતા હશે તમારી. સવાર સવારમાં કંઈ કામ સૂઝતું નહીં હોય, એકલા રહીને સઠિયાઈ ગયા છે બંને. અરે પણ આવી કોઈ મસ્તી કરતો હોય ડિવોર્સ સુધીની, અને એમ તો મમ્મી પપ્પા વચ્ચે સારું જામે છે, તો પછી ડિવોર્સ લેવાની વાત ક્યાં આવી? ગોવિંદ, મને એવું લાગે છે કે મસ્તી જ કરતા હશે, અને કાં પછી એવું બની શકે કે ગુસ્સામાં મેસેજ કર્યો હોય. સાંજ પડતા બધું સારું થઈ જશે. અરે નહીં, હવે એક તો ફોન નથી ઉઠાવતા, એ આપણી સાથે વાત કરતો કઈ ખબર પડે ને. વાત કર્યા વગર કેમ ખબર પડશે તો કે આ તો ખોટું કહેવાય ને. આ ઉંમરે ડિવોર્સ લેવાના હોય કઈ? છોકરાઓના છોકરા થઈ ગયા છે અને હવે આવી વાતો કરે છે. મને ખબર જ છે તમારા પપ્પા પહેલેથી જ આવા છે. અરે પહેલેથી એવા, જો અત્યાર સુધી મને એવું ક્યારે લાગ્યું નથી કે એમના વચ્ચે કોઈ અણબનાવ હોય કે એકબીજાને ગમતા ન હોય. તો પછી એ લોકોએ આવો નિર્ણય શા માટે કર્યો છે? આ ઉંમરે ડિવોર્સ લેવાનું? આ 60-65 વર્ષની એમની ઉંમર થઈ છે, હવે ડિવોર્સ લેશ? આમાં તો બહુ પ્રેમ બતાવે છે બંને એકબીજા પ્રત્યે. જો મને લાગે છે કે આપણે આ વાત પર ચર્ચા કરવી જોઈએ. કારણ અરે કે ચર્ચા તો ત્યારે થાય ને કે જ્યારે મારા બાપા ફોન ઉઠાવે. ફોન ના ઉઠાવે તો બીજું કંઈ નહીં થાય. આદિત્યભાઈને ફોન કરો, તમારા પપ્પા પાસે જઈએ આપણે. આદિત્યને ફોન કર્યો મેં, અને આદિને પણ આમ જ મેસેજ આવ્યો છે, અને આદિએ પણ ઘણા બધા ફોન કર્યા, પણ પપ્પા આદિનો ફોન નથી ઉઠાવતા. એનો મતલબ કે પપ્પા ખોટું નથી બોલતા, સાચું જ બોલી રહ્યા છે. પણ જો સાચું બોલતા હોય તો આનું કંઈ રીઝન હોય ને ગોવિંદ, અને એ તો આપણે જાણવું જ પડશે. અરે રીઝન છોડ, છૂટાછેડા લઈ લે, પણ હવે સમાજમાં આપણી ઇજ્જત શું રહેશે? તને ખબર છે ને આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં આવી ખબરો તો કેટલી બધી વાયરલ થાય છે. લોકોને તો આ જ જોઈએ છે ને કે કન્ટેન્ટ મળી જાય નવું, અને મમ્મી અને પપ્પાએ બરાબર આપે છે લોકોને. જો મને લાગે છે કે આપણે એમને મળી આવીએ એકવાર. એ આવીએ પણ આ લક્ષિતાની સ્કૂલ શરૂ છે ને. કોઈ એની સ્કૂલનું છોડો, એ તો 2 દિવસ આપણે રજા પાડી લઈશું. પણ મમ્મી પપ્પા જો આવું કરશે ને તો આપણે ઊભા જેવા નહીં રહીએ ક્યાંય. અરે આટલી રેપ્યુટેશન છે આપણા લોકોની, આઈ મીન સારા ઘરમાં ગણાઈએ છીએ આપણે લોકો, સારા સંસ્કારવાળા, અને મા બાપ આવું કરશે ને તો ક્યાંય ઊભા જેવા નહીં રહીએ. પણ નોકરી પરથી રજા મારે પેલા બોસને પૂછવું પડશે, ને જો રજા મળી જાય ને તો ઠીક છે.
નહીં તો પછી આદિત્યને કહી દેશું કે ભાઈ તું જઈ આવ. હા ઠીક છે એવું હોય તો આદિભાઈ સાથે વાત કરી લો અને નક્કી કરો કે શું કરવું છે. હું લક્ષિતાને સ્કૂલે મૂકીને આવું. ઠીક છે. હલો આદિ, એક કામ કરે, તું જઈ આવ ને, હું પપ્પા પાસે. એટલે એકલો જો હું હવે ઠીક છે, એક કામ કરું, બોસને વાત કરું છું, જો બોસ માની જાય ને તો પછી આપણે બધા જશું. હા. એ ભોળાનાથે છે ને બુદ્ધિ નાખી મારા મગજમાં, કેમ હું થયું? અને તું જવા દે, આજ તો છે ને સરસ ચમત્કાર થઈ ગયો. કે ચમત્કાર? જેના ફોનની વાટ જોતા હતા ને આપણે, હા, એ ફોન આજે દિવસમાં 4 થી 5 વખત 2 છોકરાને આવી ગયા. શું વાત છે? એવી તો તમે શું વાત કરી કે 2 ફોન આવી ગયા? હા, એ એટલે જ તો આ ભોળાનાથનો છે ને આભાર માનવા માટે હું સ્પેશિયલ પાછું સાંજે આજે મારે કામ હતું ને તો એ બધું નહીં, પહેલાં દાદાને દર્શન કરી આવું અને પછી બહાર જાઉં એમ. તો સારું હો, આ દાદાએ એને સદબુદ્ધિ આપી હોય ને એ ફોન કરે હા, તો પછી પણ વાત જો. થઈ કે નહીં? વાત કરવાની જ નથી થતી, તું પાછી ઉતાવળી બહુ થઈ જા. જો કેટલા ફોન કર્યા, કેટલા વર્ષોથી ફોન કરવી છે, હે કેટલા તડપાવ્યા છે આપણને. એ વાત હાસી, પણ એના સામેથી એટલા આવ્યા છે ને તો વાત કરી લેવાય. એ પછી પાછા નહીં ફોન કરે તો? એ એને છે ને ફોન ફરજિયાત કરવા જ પડશે. હવે છે ને ભગવાને મને બુદ્ધિ જેવી ઉજાડી છે અને એ બધું છે ને હવે વાવાઝોડું એની તરફ ગયું છે. એટલે છે ને ભાઈ એ હકડા નહીં બેહે, એ જો તું થોડાક દિવસમાં તો તને મને મળવાય આવશે. સમજી ગઈ તું? એ તો ભગવાન જેવો ધણી જો છોકરા મળવા આવતા હોય ને તો એથી તો વિશેષ આપણે શું હોય? અને કાંઈ નક્કી ન કહેવાય, હાંજ સુધીમાં હોત ને આવી જાય, મોડે સુધીમાં, અને કદાચ નીકળી હોત ને ગયા હશે, આપણે ફોન નથી ઉપડે ને એટલે આ જો એને SMS કરી દીધો છે. હે ફોન ન પડે ને એટલે શું કર્યો ખબર છે તને? પછી વાંચતા નહીં આવડે. મને આમે ચશ્મા વગર દેખાય નહીં પાછું. ચોખ્ખું લખી દીધું છે કે મને તારી માં હારે હવે છે ને જિંદગી જીવવી ફાવતી નથી અને અમે અમારા સંબંધો અહીં પૂરા કરીએ છીએ અને કોર્ટમાં અમે ડાયવોર્સ માટેની ફાઇલ દાખલ કરી દીધી છે ને અમારે બેને હવે નોખા રહેવાનું થાય છે. તમારે આવવું હોય તો આવો, તમારી માને લઈ જવી તો લઈ જાઓ, જે કરવું એ કરો તમે. એ મારે તમારી માં છે ને કોઈ કાળે ખપે એમ નથી. પણ આવું લખી દીધું. એવું ન કરાય હવે. હવે આવું કર્યું ને એટલે એના 5 ફોન આવ્યા છે બેયના. સમજી ગઈ તું? જો આ સુધી કડક દવા પાવ નહીં ને ત્યાં સુધી છે ને રોગ મટે નહીં. સમજી ગઈ તું? કડવી દવા પાવી જ પડે. તમારે વાતે હાસી. ભાઈ આવતા હોય તો ખોટું બોલવું પડે, ભલે ખોટું બોલી. એક વખત આવે તો ખરા, આમે થાય તો ખબર પડે આપણને કે ક્યાં એ લોકોના વાંધા પડ્યા છે. હે હાલો, હવે વરસાદ પડે છે ને થોડુંક દર્શન કરી લઈએ પેલા ભગવાન દાદાના. એ છોકરાઓના ફોન ઉપર ફોન આવે છે અને હું કંઈ જવાબ દેતો નથી. સમજી ગઈ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું થયું છે? અને પપ્પા ફોન કેમ નહોતા ઉપાડતા? તો કેટલા ફોન કર્યા, તમે કાપી નાખો જ ફોન. તું મને પૂછે છે ફોન કેમ નહોતા ઉપાડતા? એ જવાબ તારે મને આપવાનો થાય છે. સમજી ગયો? મારે તમને જવાબ? કેવી વાત કરો તમે? અરે પપ્પા, તમે જે મેસેજ કર્યો છે મને, જરાક વિચાર કરો કે આ ઉંમરે તમે આવું ડિસિઝન લ્યો છો, અલગ થવાની વાત કરો છો. અને એમ નહીં, એવું તો શું પ્રોબ્લેમ આવી ગયો મમ્મીજી કે આવું બધું કરવું પડે છે? એ બધું હવે અમારે તને કહેવાનું કે અમારે શું પ્રોબ્લેમ આવ્યો તો એમ? લે, અમને નહીં કહો તો કોને કહેશો? એ કહેવાનું તો ઘણું બાકી રહી ગયું છે તમને, અને ઘણું કહેવું હતું અમારે, પણ હવે છે ને આ છેલ્લો જવાબ છે. એ તું જો એને લેવાની હોય ને તો સમજી લેજે તારે એની ભેગું રહેવું પડશે, મારી ભેગું નહીં. બધાને જવું છે પપ્પા? ઓહો, આજ આ તો ફોન કેમ નથી ઉઠાવતા? કેટલા બધા ફોન કર્યા તમને. પપ્પા તમે ફોન તો ઉપાડો અમારો. તમારો નતો ઉપાડતા? અરે અરે અરે. લે, આજે પહેલી વાર જોયો તારા દીકરાને, ઘણો મોટો થઈ ગયો છે. આ ઢીંગલી પણ મોટી થઈ ગઈ. હા, એ 4 વર્ષની થઈ ગઈ એ છે. વાત કરવા આવ્યા છીએ. પપ્પા, આ તમારું ડિસિઝન ખોટું રહેશે. હું તમને કહી દઉં છું કે તમે છે ને જે મેસેજ કર્યો છે એ પ્રમાણે તમારે કંઈ કરવાનું નથી, અલગ નહીં થતા. અને તમારે છૂટાછેડા લેવા હોય તો આટલા વર્ષો પહેલા લઈ લેવાતા ને. હવે આ ઉંમર તમારે છૂટાછેડા લેવાનું શું રીઝન છે? પણ અત્યારે હવે અમને નથી ભેગું ફાવતું. અમે
ડિસિઝન લઈ લીધું એમ કેમ ભેગું ન ફાવે? આ કઈ હવે કઈ ઉંમર છે છૂટું થવાની? હા પણ 7-7 વર્ષના વાણા વહી ગયા, તમે અમારથી નોખા જ રહ્યો છો ને, હે? તો અમે નક્કી કરી લીધું કે હવે મારે બાયડીની શું જરૂર છે, એને નથી રાખવાની થતી ભેગી, એ નોખી રહે. બાપુજી તમે ક્યારે સાંભળ્યું છે કે 70 વર્ષના વ્યક્તિએ છૂટાછેડા લીધા હોય? આ તો દુનિયામાં પહેલો કિસ્સો થઈ જશે તમારો. હા તે કાંઈ વાંધો નહીં, નવીનતા રહે. હે દુનિયા છે ને અમારા કિસ્સાથી માર્ગદર્શિત થતી રહેશે. એમ થશે કે નહીં આ ઉંમરે પણ આ ડોહાડોએ હિંમત દાખવી અને નોખા થઈ ગયા. અને બેને ગોલ્ડ મેડલ મળશે નહીં? ચોક્કસ. શું પપ્પા તમે બોલો છો? જો તમારી બંને વચ્ચે અનબન હશે માનીએ છીએ, પતિ પત્ની વચ્ચે હોય, પણ તમારે સુલાહ કરી લેવી જોઈએ ને. સમાધાન કરી લ્યો. મમ્મી સોરી કહી દો, પપ્પા સોરી કહી દો. આ છે ને નાની અમથી વાતમાં આટલી બધી મોટી વાત ન કરાય, ઝઘડો ન કરાય અને જુદું થવાની વાત તો બિલકુલ ન શું કરાય. કઈ સમાધાન કરી લઉં એમ? હા હે કઈ વાતનું સમાધાન કરી લઉં? એ તો પૂછે છે એવું તો શું થયું છે કે તમારે છૂટાછેડા લેવાની નોબત આવી છે? પણ બસ હવે મને એની હારે નથી ફાવતું એટલે અમે ડિસિઝન લઈ લીધું છે. અરે! કરી રહેવું મારે બસ. મમ્મી બદનામી કેવડી થશે ખબર પડે છે કાઈ? આ તમારા બંનેની રીલો બનશે ને વાયરલ થશે એ તો અલગ. પણ હવે બદનામી થાય તો અમારે પાછળ કોઈ જોવા વાળું છે? અમે કોઈ નથી. છે જ નહીં અમારે તો આ આગળ 4 પાછળ. જણા ઊભા છે એ કોણ છે? અમારું તો વિચારો, અમારું જરાક વિચાર કરો તમે કે તમે આ ઉંમરે અલગ થશો તો અમને લોકો શું કહેશે. એમ નહીં. પણ 7-7 વર્ષના વાણા વહી ગયા, તમે કોઈ દિવસ મા બાપની તો કદર કરી નથી. હે આજે તમને એટલું બધું કેમ લાગી આવે છે? હે એવું તો શું છે? મને દુઃખ થયું કે મારા મા બાપ આ ઉંમરે અલગ થાય. અરે દુઃખ થવા કરતા વિશેષ તો એ વાત છે કે બદનામી કેવી થશે આપણી. આ લોકોને મોઢું કેમ બતાવશું? પણ લોકોને જવાબ શું આપશું? પણ આમે લોકોને ખબર જ છે કે 7-7 વર્ષથી તમે આવ્યા નથી, હવે છોકરા મા બાપનું કયું કરતા જ નથી, તો પછી હવે અમે જે કરીએ તમારે ક્યાં જોવાનું? અરે કયું કેમ નથી કરતા? દર મહિને હું 20,000 રૂપિયા તો મોકલાવું છું તમારે ત્યાં ખર્ચા માટે. તો પૈસા તો હું મોકલાવું છું ને. અને તો કેમ પછી? તમને ના પાડી કોઈ દિવસ? આ તમારું દવાખાનું હતું ત્યારે પૈસા મેં નહોતા નાખ્યા? જો એ રૂપિયાથી છે ને ઘર ચાલે કે ન ચાલે, પણ માણસ છીએ અમે અને તમે અમારા સંતાન છો. અને જો અમારા ફોન ઉપર તમે બંધ કરી દીધા હોય વગર વાંકે, કોઈ રીઝન નહીં, અને આજે ઘણો સમય થઈ ગયો એ વાતને, કોઈ વાતે રિહાણા છો એ અમને ખબર જ નથી. તો કોઈ હવે ઈચ્છા એવું નથી પપ્પા, અમને કોઈ વાંધો નથી, પણ અમારા પોતાના બાળકો છે, એમનું સ્કૂલિંગ હોય, ઘરના કામ હોય, અને આ સચિન આટલો નાનો છે તો સાજો માંદો થતો હોય તો અમને તો પણ કામ પછી? હોય ને. પણ ક્યારેક તો ફોન તો ઉચકાય ને, અમારે હાલ હવાત પૂછાય કે તમને તબિયત પાણી કેમ છે કેમ નહીં. હવે આ કેટલા મોટા છોકરા થઈ ગયા, અમે એના મોઢા ન જોયા, એ લોકો એમને નહીં અરે ઓળખતા હોય. મારી માં, મારી વાત સાંભળ. આખો દિવસ અમે કામમાં હોઈએ ત્યારે તમારો ફોન આવે ત્યારે ઉપાડી ન શકીએ, રાતના અમે મોડા આવીએ ત્યારે તમે સૂઈ ગયા હોય, કેમ ફોન કરવો કયો? અને આ કામમાં એટલી બધી માથાકૂટ હોય કે આ ભાઈ પોતાનું સાચવીએ કે તમને ફોન કરવા બેસીએ. જુઓ અમે આવી ગયા છીએ ને, હવે તમારે અલગ નથી થવાનું, એ તમને હું કહી દઉં છું. હા એ છૂટાછેડાની વાત ટાળો અને બંને સરખી રીતના સાથે રહ્યો. હવે તમે પપ્પા 2 મિનિટ અંદર લઈ જાઓ બંને અમને. જુઓ જો અમારે શું જોવાનું બાકી રહ્યું? આ તમે જોઈએ છે સમજો. તમારી આ જે જરાક વિચાર કરો, મારી સાસરીમાં કેવી બદનામી થશે, જરાક વિચાર કર્યો તમે? આ ઉંમરે તમે લોકો અલગ થવાની વાત કરો છો. નહીં, એ બધી વાત છોડો. હું શું કહું છું, તમે આ જે વાત છે ખાલી અમને બેને જ કરી છે ને, બીજા કોઈને મેસેજ કે ફોન નથી કર્યો ને? હા બોલો બોલો. એ અત્યારે તો છે ને આ તમને બેને જ મેસેજ કર્યા છે, પણ ધીરે ધીરે આખી દુનિયાને ખબર પડશે. અને આ વાત છે ને અફર છે મારી, અને આ નિર્ણય મારો કોઈ બદલી નહીં શકે. અરે પપ્પા તમે સમજતા કેમ નથી? તમે પોતાની ઇજ્જતનું, પોતાના ખાનદાનનું પોતે જ ધનોત પનોત કાઢો છો. શું કામ નાક કપાવા બેઠા છો? તમારા કેટલા વખાણ કર્યા છે ખબર મારા ઓફિસ સ્ટાફ પર? અરે મારા ઓફિસ સ્ટાફને એમ છે કે વાહ વાહ, મા બાપ હોય તો આની જેવા, અને દીકરો હોય તો આવો, અને તમે લોકો આ ઉંમરે આવું કરશો તો એ લોકો સામે મારું નાક શું રહેશે? અમને બધાય પૂછે છે કે 7-7 વર્ષ થયા તો તમારા દીકરા કેમ નથી દેખાતા, અમારે શું જવાબ આપવો લોકોને? અરે એમને કહેવાનું કે ઈ કામે ધંધે માટે બહાર ગયા છે. બધાના છોકરા બહાર ગયા હોય તોય દિવાળી આવે છે છોકરા લઈને. વિદેશ નહોતા ગયા તમે બધાય કે તમને કાયદા કાનૂન લાગે અહીં આવવામાં? અલગ સમજી અલગ ગયા? શહેરમાં તો રહીએ છીએ ને. તમે વિચાર કરો કે અમે બંને કામથી અલગ, અમે પોતે નથી મળતા, તો તમે વિચાર કરો કે અમે તમને કેવી રીતના મળી શકીએ? 7 વર્ષમાં આપણે ક્યારે મળ્યા છે? બિલકુલ નહીં. તો પછી મેં આ દીકરાને પહેલી વાર જોયો. હા ના, ઢીંગલી મોટી થઈ મેં અત્યારે જ હોય. ફોન તો કરાય ને. હે જો. બાપ જીવે છે કે મરે છે એ જાણવા માટે ફોન તો કરી શકો કે ફોન ન તો કરી આપણે વચ્ચે વાતચીત ચાલુ જ હતી ને. હવે આ તો હું અત્યારે 2-3 મહિનાથી તકલીફ છે એટલે અમારે આ રોજગારીમાં તો એ હવે તમે ગમે એટલું લીપણ કરો ને, આ દિવાલ છે ને તૂટી ગઈ છે અમારા બે વચ્ચેની, અને એ છે ને કોઈ કાળે હંધાય એમ નથી, સમજી લ્યો. હે પપ્પા એટલે છે હું ને શું કહું છું તો તમારે આ જે નિર્ણય તમે લીધો છે ને બંને એ તમારે પાછું
એ વાળવો જ પડશે અમે નહીં થવા દઈએ લ્યો, આ તમને કહીએ અમે એટલા માટે જ અહીંયા આવ્યા છીએ કે તમને અલગ નહીં થવા દઈએ. જ્યાં સુધી તમારું આ સોલ્યુશન નહીં થાય ને ત્યાં સુધી આપણે અહીંયા જ રોકાવું પડશે હા અહીંયા જ રહેશું. હા ડાયવોર્સના પેપર કોર્ટમાં અપાઈ પણ ગયા છે વકીલ દ્વારા. સહી નથી કરીને થઈ ગઈ છે. કાંઈ થાય નહીં અમે અમે ના પડાવી દઈશું. હા જ્યાં પણ સુધી મારી તમારું મરજી નથી રહેવાની તો તમે મને પરાણે કેવી રીતે ક્યાં જશો આ ઉંમરે મમ્મી? હું આટલી જીદ હવે આ ઉંમરે આવી જીદો સારી લાગે છે અને તમને? મને એ કે તમે ક્યાંક બાર કઈ આડું અવળું લફડું બફડું નથી કર્યું ને એટલે જ મમ્મી કદાચ છૂટા લાવવા માંગતા હોય. મમ્મી તો એવું છે બોલવામાં ધ્યાન રાખ. હમ? એ મારે છે ને સંન્યાસ લઈ લેવો છે આ જીવનમાંથી. સમજી ગયા તમે? અને જો 2 દીકરા છો તમે, આ તમારી માને એકને નહીં સાચવી શકો તમે? હે આમ તો તમારા છોકરાઓની પાછળ તો તમે દિવસ રાત એક કરો છો. તમારી માં નહીં હચવાય તમારાથી? અરે પપ્પા એવી ક્યાં વાત છે? તમે વાતને વધારો ને ખોટી રીતના. વધવાની કે ઘટવાની વાત જ નથી. મારે આ બાઈને જ જોતી કોઈ કાળે. અરે જો પપ્પા તમારે આ બધું ટાળવું તો પડશે જ. ન ટાળે ત્યાં સુધી આપણે અહીંયા જ રહેવું પડશે. તમે અહીંયા રહ્યો કે બહાર રહ્યો હવે કંઈ ફરક નથી પડતો. એ છે ને ટેવ પડી ગઈ છે અમને તો ભાઈ તમારા વગર રહેવાની. ટેવ અને બદલાવો. તારી મા વગર પણ રહેવાની ટેવ ઉપાડી દઈશ. તમે આવો મારી પાસે એકલા. હું તમને વાત કરું તમે શાંતિથી સમજી શકશો હું કહેવા માંગુ છું. હું હવે કોઈનાથી સમજવાનું નથી. તો તમે હાલો. મારે કાંઈ સાંભળવાનું થતું નથી. કાંઈ વાંધો નહીં. જે મગજ ખરાબ થયું છે ને આજે મારું, ખરેખર હા સંધ્યા, આ લોકોમાં બુદ્ધિ તો નથી જ. તમને અત્યાર સુધી એમ હતું કે છે? મને તો પહેલેથી ખબર છે કે નથી. જે રીતે એ લોકો આવા બધા ડિસિઝન લે છે, આવું બધું કરે છે. અરે ઉંમર છે અલગ થવાની. આ ઉંમરે માણસે સત્સંગ કરવો જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ. આટલા રૂપિયા છે એમની પાસે, શું કામના? માણસ છે તો મંદિરે જાય અને આ બી કોર્ટમાં જવું છે, હા કોર્ટમાં જવું. ફેમિલી કોર્ટમાં ડિવોર્સ લેવા માટે. તને ખબર છે આની સ્કૂલની રજા રાખવી પડી છે મારે. છોકરાઓનું ભણતર પણ થવા દે એમ નથી આ લોકો. હા મારે તો સારું છે, હજી બેસાડ્યો જ નથી એટલે હજી તો નાનો છે એટલે વાંધો ના આવે. હવે એ લોકો એમ કહે છે કે તમે અમને ફોન ના કરો, તમે અહીંયા આવો નહીં. તમે જ કહો ભાભી આપણે ક્યારે નવરા થવાના? એમને શું લાગે છે છોકરા મોટા કરવા કાંઈ ઇઝી છે? હા માનીએ છીએ કે એમણે 2 છોકરા મોટા કર્યા છે, પણ ખબર તો હોવી જોઈએ ને કે અત્યારનું જનરેશન પહેલાં જેવું નથી. હા અને ત્યારે છોકરાઓ છે ને શાંત હતા, શાંતિથી રમ્યા કરતા એકલા એકલા. અત્યારે આ હા તમે જુઓ ને તો 5 મિનિટ એકલો નથી મુકાતો. ખબર છે મને. આને પણ સ્કૂલે મૂકવા જવાની, લેવા જવાની, ટિફિન બનાવવાનું એના માટે. હવે તો સ્કૂલમાં પણ એવું રિસ્ટ્રિક્શન્સ આવી ગયા છે કે એને ઘરેથી જ નાસ્તો લઈ જવાનો. આખો દિવસ તો મને એમ લાગે કે હું ફ્રી પડતી જ નથી. એમાં ક્યાં ફોન કરવાના હોય? તને ખબર છે અઠવાડિયામાં મારા મમ્મીને પણ 3 થી 4 વખત ફોન કરું છું. બોલ. મારે એવું જ છે, મારે તો મારા મમ્મીને ફોન સામેથી આવે છે, મારે કરવાનો ટાઈમ જ નથી રહેતો. હા શું કરવું એ ખબર નથી પડતી. એક કામ કરી, આપણે મમ્મી સાથે વાત કરી જોઈએ. કરી શકીએ ઇફ આપણને કહે તો, પણ કરવી તો પડશે જ ને, સમજાવવા પડશે. હું તો સાચું કહું છું, આવી રીતે કરશે તો શું ઇજ્જત રહેશે ભાભી આપણી? લગ્ન કરીને આવ્યા ત્યારે મમ્મી કેવું બોલતા હતા યાદ છે ને? મારી દીકરીઓ છો, વહુઓની જેમ ને દીકરીઓની જેમ રહેજો અહીંયા, અને હવે પોતે જ વહુ બનીને ઊભા છે આ ઘરના. અને એમ નહીં, અમારા લગ્ન થયા ને ત્યારે તો મને નાદીને એવી શિખામણ દેતા હતા કે 2 માણસ વચ્ચે ક્યારેક કહાસુની થઈ જાય, ક્યારેક બોલવાનું થઈ જાય તો જતું કરી દેવાનું, એકબીજાનું સાચવી લેવાનું, એકબીજાનું સહન કરવાનું, જોડે જિંદગી કાઢવાની. અને હવે આ ઉંમરે બંનેને અલગ થવાના અબળખા જઈ ગયા છે. એ જ તો વાત છે. ખબર જ નથી પડતી કે શું કરું. શું લાગે છે કોનો વાંક હશે? કન્ફ્યુઝન છે, કારણ કે આપણે આવતા ને પહેલાં મતલબ જ્યારે લગ્ન થઈને આવ્યા ને ત્યારે તો પપ્પા છે મમ્મીને કેવું સાચવતા. જો જે મમ્મીને પહેલાં પગ દુખે થોડા ઘણા એટલે કે બેસવામાં ધ્યાન રાખજે, બહુ ચાલતી નહીં, પેલું ન ખાતી ને આ ન ખાતી ને આનાથી તને આમ થઈ જશે ને આનાથી તને તેમ થઈ જશે ને. વાંક તો મને પપ્પાનો જ લાગે છે. હવે માણસ આપણે હોય ત્યારે કંઈક બીજું બિહેવ કરતું હોય અને આપણે ના હોય ત્યારે કંઈક બીજું બિહેવ કરતું હોય તો ખબર નહીં. કંઈ નહીં, આપણે એકવાર વાત કરી જોઈએ. કદાચ આપણી વાતે વધારે સમજી શકે એઝ અ લેડી. કરીએ અને છેલ્લે કંઈ નહીં તો ઇમોશનલ બ્લેકમેલ કરવા પડશે. એ તો કરવા જ પડશે. સાચે મને એક તો રડતા આવડતું નથી ને મારા મમ્મી સામે રડવું પડશે મનાવવા માટે. બોલ. ગમે એ કરવું પડશે ભાભી. કંઈ નહીં કરીએ ને તો જે લેવલે આપણી બદનામી થશે ને તો સાચેમાં રડવું આવી જશે. ના ના કરીએ કંઈક. શું વિચારો તમે અને શું વિચાર્યું તમે? અરે આ મમ્મી પપ્પા વિશે વિચારું છું કે કાંઈ ખબર નથી પડતી આ બે વચ્ચે શું ચાલે છે. એ તો વાત છે
કે એકબીજાના વાંક કાઢવાને બદલે એ લોકો તો બંને એકબીજાની સાથે રહેવા જ નથી માગતા. અને તકલીફ કોને છે શું છે એ તો મોઢામાંથી ઉકેલીને બોલે કે ભાઈ અમારે આ તકલીફ છે. એ તકલીફ બહાર જ નહીં આવે. માની લો કે મમ્મી એમ કહે કે તારા પપ્પાનો વાંક છે તો આપણને ખબર પડે કે પપ્પાને આપણે કંઈ પૂછી શકીએ ને એનું વાતનું સોલ્યુશન લાવીએ. પપ્પા કહે કે તારી મમ્મીનો વાંક છે તો પણ વાતનું સોલ્યુશન આવે. એકબીજાનો વાંક નથી કાઢતા ને ઉલટાના કહે છે કે અમારા સાથે નથી રહેવું. હવે ખબર પડ્યા વગર તો સોલ્યુશન આવશે જ ક્યાંથી? અને આ થયું શું છે? આ મૂળ શું છે કે બંને છૂટાછેડા લેવા છે, અલગ રહેવું છે? અરે આ ઉંમરે તમે એમના શબ્દો સાંભળ્યા? અલગ તો થવું છે. પપ્પાએ 4 થી 5 વાર કીધું 7 વર્ષથી તમે લોકો ક્યાં હતા, 7 વર્ષથી તમે લોકો ક્યાં હતા. કાલ સવારે જો કે કોઈ પણ રીલ્સ બનાવશે ને તો પપ્પા અને મમ્મી હું ગેરંટી મારીને કહું છું કે બોલશે જ એ શબ્દ બોલશે જ કે મારા દીકરાઓ 7 વર્ષથી એક પણ અહીંયા ડોકાણા નથી ને મારી સાથે આવ્યા નથી. તમે મોટા ભાઈ, તમે મોટા જોયા, તમારી ફરજમાં નહોતું આવતું અહીંયા ઘરે આવવાનું. અરે પણ હું મારી નોકરી એવી છે કે રજા પડાય એમ જ નથી. આ તો માંડ અત્યારે બોસને સમજાવીને રજા લઈને આવ્યો છું. એને બોસને કહ્યું કે મારા ઘરમાં આવી તકલીફ છે ત્યારે એને જઈને છુટ્ટી આપી મને. તકલીફ તો મારી છે. મેં પણ રજા નથી પાડી, પણ આજે અચાનક કીધું એટલે મને કહેવા લાગે કે કોઈ દિવસ રજા નથી પાડતો, તું તો બહુ ચિંગુસ માણસ છો ને આજે અચાનક રજા. મેં કીધું કારણ જ એવું છે, જવું પડશે. મોટા ભાઈ જુઓ, મને કાંઈ બીજી ખબર નથી પડતી, મને એટલી ખબર પડે છે કે આ વાતને અહીંયા દબાવીને જ જવી પડશે. જો આપણે આમનામ ચૂપચાપ જતા રહ્યા ને તો મમ્મી અને પપ્પા અલગ થઈ જશે, એ પાક્કું છે. હવે વકીલ સુધી વાત પહોંચી ગઈ, કાગળિયા સુધીની વાત કરી નાખી છે. અરે પણ અલગ થઈ જશે તો આ ગામડે કાકા કાકીને ખબર પડશે, આપણા પરિવારના બીજા સભ્યોને ખબર પડશે. આ ગામમાં વાત આ જો સારી વાત હોય ને એ ફેલાતા બહુ વાર લાગે, પણ જો આ ખોટું કાંઈ કરે ને તો કલાકમાં તો આખી દુનિયાને ખબર પડી જાય છે. ઉપર ત્યાં સોશિયલ મીડિયા લોકો આવું શોધતા હોય કે ક્યાં આવું આડું અવળું થાય ને એમના વ્યૂઝ આવે. મારાથી નહીં જોવાય આ બધું. મમ્મી પપ્પા જે કરે પણ મારી બદનામી થશે એ મારાથી બિલકુલ નહીં જોવે મોટા ભાઈ. અરે પણ તારી એકલાની બદનામી ક્યાં થશે? બદનામી તો મારી પણ થશે ને. કોઈને મોટું બતાવવા લાયક નહીં રહીએ. જુઓ મોટા ભાઈ, આ જે કંઈ પણ થશે ને એ બહુ અઘરું થશે. અને હું તો કહું છું કે આપણે ગમે તે થઈ જાય, કદાચ આપણે જે કરવું પડે એ કરવા માટે તૈયાર થઈ જઈએ, પણ આમને અલગ નથી થવા દેવા. એ કામ કરીએ, આપણે પપ્પાને સમજાવીએ. મમ્મીને તો ચલો ઠીક છે, મમ્મીને એમ પપ્પાને સમજાવીએ કે ચલો મમ્મીની બુદ્ધિ બેર મારી છે, પણ તમે તો સમજો. તમારે મમ્મી તો ચલો એનું પિયરિયું છોડીને અહીંયા સાસરિયામાં મતલબ એમનું સાસરિયું કહેવાય ને. હા, તો આમનું તો પોતાનું ઘર છે ને, પપ્પા પોતાની ક્યાં ઇજ્જત જાય? છે ને. હા, કહે છે કે આ ઉંમરે સંન્યાસ લઈ લેવો છે, સારી વાત લાગે કે? સંન્યાસ લઈ લેવું છે તો અમને આ બધાને સંન્યાસ લેવડાવી દો એટલે માથાકૂટ જ તમે માટે. ચિંતા નહીં કરો, પપ્પાને આપણે ઇમોશનલ બ્લેકમેલ કરીએ. આપણે કોઈ નાટક કરીએ જેથી કરીને આપણી વાતમાં પપ્પા આવી જાય અને પછી મમ્મીને પણ લઈ લેવું ઝપટમાં અને બે વચ્ચે સમાધાન કરીને પછી નીકળી જશું. કામ કરીએ, પપ્પા જેવા એકલા પડે ને એટલે એમની પાસે જઈએ ને એમને સમજાવીએ. હા, એવું જ કરીએ. હા, એવું જ કરીએ મોટા ભાઈ. આ મમ્મી હશે, આ મમ્મી અત્યારે એની બાજુવાળીની ત્યાં બહેનપણીને ત્યાં જશે ને કંઈક કામ માટે ત્યારે છીએ. હા હા, ભલે. બરાબર ને? હા હા, એવું જ કરીએ. અને આજ તો ફેસલો કરી જ નાખવો છે તો જલ્દી નીકળી શકાય, રજા પાડવી નહીં ખોટી મારે. હા, મારે જેટલા દિવસ રજા પડે એટલા દિવસનો પગાર કપાય. આ પ્રાઇવેટમાં તો આવવું જોઈએ. નુકસાન તો મારે છે, તમારે એકને નહીં. એક તો આ ઘરની EMI ચાલુ છે, બધા ખર્ચા ચાલુ, અને પાછું ઉપરથી લખશું ને રજાઓ પડશે સ્કૂલની. તો શું, ચાલો આવ્યા છીએ તો અહીંયા આપણે જૂના મિત્રોને મળતા આવીએ. હા, એટલે અશોક અહીંયા છે કે નહીં જૂના મિત્રો એ ખબર નહીં હવે. હાલો આટો તો મારી આવી. હા, મમ્મીજી, તમે નક્કી જ કરી લીધું છે કે તમારે હવે છૂટાછેડા લઈ જ લેવા છે? હા, નક્કી જ કરી લીધું છે મેં તો. મમ્મી સમજવાની કોશિશ કરો. તમે આમ જોવા જઈએ તો આ ઘરના વહુ કહેવાય, એટલે તમારે વિચારવું જોઈએ કે આપણા ઘરની ઇજ્જત તમારા હાથમાં પણ થોડી ઘણી છે. મારા હાથમાં ઇજ્જત છે એટલે તો મેં આ બધું કર્યું ને. એટલે સમજી નહીં. હા, તો તમને ક્યારે એવું નહોતું કે 7-7 વર્ષ થયા તો આપણે મમ્મી પાસે ક્યારે કાંટો મારવા જઈએ? અરે પણ તમારે પપ્પા જોડે રહેવું અને એની જોડે છૂટાછેડા લેવા એ બધામાં અમે બધા ક્યાં વચ્ચે આવ્યા? હા, પણ આવો જ ને. આમ જો અમે ઘરે બેના બે જ હોઈએ, હવે કોની સાથે બોલવાનું ને બાંધવાનું? તો પછી બેના બે જ હોય એટલે પછી બેના બે જ બોલી અને બાંધીએ અને એમાંથી અમારે હવે બાંધવાનું થઈ ગયું. એટલે હવે મમ્મીને સાવ એકલું થઈ જવું છે કે બાંધવાનું ન થાય. મમ્મી આ કઈ લોજિક વાળી વાત નથી. જો ઘર પરિવારમાં પતિ પતિને ઝઘડા થતા હોય, તમારે ઝઘડા થાય છે? હા, અમારે પણ થાય છે. તો આ તો યુનિક નથી ને કે તમારા ઝઘડા થાય છે. પણ તમારે જે છોકરા નાના છે ને
મારે તો જો ઘરે વહુ આવી ગઈ એટલે મારે એટલી આશા ન હોય કે ક્યારેક તો મને હાચે કોટે તો ફોન કરે ને કે મમ્મી શું કરો છો, તમારથી કામ થાય છે કે તમારે કાંઈ તકલીફ છે કે નહીં. અરે મમ્મીજી અમે કામમાં હોય તો તમારે ફોન કરી દે, એમાં શું થઈ ને ગયું? એક મિનિટ, ડિવોર્સ પપ્પા સાથે લેવા છે ને વાંક અમારા કાઢો છો. અમારા કાઢો છો. હા એ વાત સાચી, એમાં તમારો તો કાંઈ વાત છે જ નહીં, બધો મારો જ વાત છે અને મેં નિર્ણય લઈ જ લીધો છે એટલે હવે એ નિર્ણયમાં કાંઈ ફેરફાર નહીં થાય. કરવો પડશે, કારણ કે જો તમે આવું કરશો ને તો ઇજ્જતના ધજાગરા થઈ જશે. અને આ ઉંમરે તમે પણ ક્યાં જશો? તમારા ભાઈના ઘરે આ ઉંમરે રહેવા જશો તો સારા થોડી લાગશો. અરે ખબર છે ને, 2 ભાઈ હતા એમાંથી એક ભાઈ તો છે ને, અને બીજા ભાઈના ભત્રીજા સાચવે એમ છે. બધા એમ કહે છે કે આ ફઈ માથે પડવા આવ્યા છે. એ હું મારું છે ને ગમે ત્યાં કરી લે, હું તમને તમારે કોઈની આરે નહીં આવું રહેવા, હું મારી રીતે મારી જગ્યા કરી લે. અરે ઘણા વૃદ્ધાશ્રમ ખુલ્યા છે, ત્યાં ન જાય તો બધા આપણી આરે બોલે ચાલે, રમત ગમત ટાઈમે ખાવા દે, રસોઈ તો બનાવવી નહીં. આયા તો બસ દરરોજ ઉઠીને મારે જ મારું કરવાનું. લે એટલે તમે હું રસોઈ બનાવવા આટું થયા છૂટાછેડા? મમ્મી તમારો એક્ઝેક્ટ છે ને તકલીફ પકડાતી નથી મને અત્યારે. થાય છે શું? રસોઈ કરવી પડે છે એટલે છૂટું થઈ જવું છે, કામ કરવું પડે એટલે છૂટું થઈ જવું છે, ઝઘડો થાય છે એટલે છૂટું થવું છે, કે અમારો વાંક છે? બસ અમને બેને છે ને હવે નથી ફાવતું, એટલે હું તાર પપ્પાથી કંટાળી ગઈ છું કે એ મને વારાખરતી ટોક ટોક કરે, બાત કરે, એટલે મારે નથી રહેવું. પણ એવું હશે તો તમારા દીકરાઓ વાત કરશે એમની સાથે, સમજાવશે એમને. જો આવી વાતો અત્યારે સમાજમાં ફેલાય ને તો આપણું નાક કપાઈ જાય. અને આ ઉંમરે તમે સમજો જ છો કે ઇજ્જત કોને કહેવાય? એ તો મને ખબર હશે ઇજ્જત કોને કહેવાય. ઈ તો અને તમને કામનો પ્રોબ્લેમ હોય તો પપ્પાનું પેન્શન આવે જ છે ને, કામવાળી રખાઈ લ્યો, પછી બીજું શું હોય? હા તો પછી આટલું ઈઝી તો છે આ બધું. બોલવું બહુ ઈઝી છે બેટા, એકલા રહેવું ને એ વધારે અઘરું છે. આ તમારે હજી છોકરા નાના છે, તમે બધા હારે છો ને એટલે નહીં ખબર પડે. અમારે જેમ મોટા થઈ જાય ને, વહુ આવી જાય ને પછી ખબર પડે કે એકલા હોય ને તો કેવું થાય આપણને. એમ નહીં, તમે એક વાત કહો, આ છોકરાને ત્યાં છોકરા થઈ ગયા છે તો તમને હવે કઈ બાર કે તઈ શરમ નહીં આવે કે અમારે તો છોકરાને ત્યાં છોકરા થઈ ગયા છે ને અમારે તોય ડિવોર્સ લેવા છે? એમાં હું શરમ આવે? અત્યારે આ બધું તો હવે કોમન થઈ ગયું છે કે ન ફાવે એટલે અલગ થઈ જવાનું, બધાય રહે જ છે ને. મમ્મી હજુ પણ કહીએ છીએ કે જરા શાંતિથી વિચાર કરો, આ એટલું ઈઝી નથી. તમે હાથે કરીને તમારી જિંદગી બગાડવા પર આવ્યા છો તારે, તમારી નહીં છોડો, અમારી બધાની બગાડશો તમે. અમે ક્યાં તમારી બગાડી છીએ? તમારી આડા આવતા નથી કે તમારા ઘરે રોકાવા નથી આવતા, અમે અહીંયા અમારું કરીએ છીએ ને. તમે શું કામ આવ્યા તો અહીંયા? ભૂલ થઈ ગઈ અમારી, તમે અમને ઇન્ફોર્મ કર્યું એટલે આવવું પડ્યું અમારે, બાકી અમારી પાસે સમય નહોતો. આ છોકરાની સ્કૂલ મૂકીને અહીંયા આવ્યા છીએ અમે. આ તો બહુ સારું કર્યું, વેકેશનમાં આમ તો આવતા નથી. ક્યારે એવું ન થયું કે 5 દિવસ વેકેશનમાં જાય? અમારે અમારા ઘરે પણ તો જવું હોય ને, મારા મમ્મી પાસે જવું હોય અને ત્યાં જવું હોય ને માવતરમાં. હા પણ જાઓ ને, મેં ક્યાં ના પાડી? જાવ જ છો ને, હું કઈ ના પાડીશ તો તમે કોઈ રોકાવાના તો છો નહીં. મારે ભાઈ નથી બરાબર, તો મારા મમ્મી પપ્પા નથી રહેતા. હા પણ તારા મમ્મી પપ્પાને વાંધો નહીં હોય એકાબીજાને એટલે રે, અમારે બેયને હવે નથી બનતું ને નથી અમારે રહેવું. હવે તમે ગમે એટલું કહેશો ને, મારો આખરી આ જ નિર્ણય છે, એમાં કોઈ બદલાવ નહીં આવે. પાકિસ્તાનમાં ટ્રેન એટેક. ટ્રેન અટેક નહીં, એ પેપર વાંચો એટલે પછી એમાં તમારું નામ આવે. અહીંયા હેડલાઇનમાં દસે હા કે 70 વર્ષના કાકા એ 65 વર્ષની કાકી સાથે છૂટાછેડા લીધા. સમજ્યા તમે? નામ થઈ જશે મારું, એવોર્ડ અને મળવાની. 2 સંતાનોના બાપ, એક દીકરો 35 વર્ષનો ને એક 30 વર્ષનો. પણ તમને કહું ને, તારી હોય તો કીધું ને કે તમને એવોર્ડ મળશે, તો આપણે એવોર્ડ લેવાનો થાય જ છે બેટા. એવોર્ડ મળશે ને એટલે આખા દેશમાં એ નામ થઈ જશે મારું. તો પપ્પા મારી વાત સાંભળો. તમને એવોર્ડ એક મળશે અને છે ને મેણા ટોણા આટલા ટ્રકો ભરી ભરીને કઈ નહીં, 50 બેઠા છે 56 ની સાથે રાખીને અમે તમ તારે. તમારો ફોન છે, આ બોસે જીવ લઈ લીધો છે મારો. બસ જો મારી વાત સાંભળો, હું તમારી સાથે પ્રેમથી વાત કરવા માંગુ છું અને તમને સમજાવવા માંગુ છું પપ્પા કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે તમને સારું લાગે છે? અત્યાર સુધી આ પ્રેમ ક્યાં હતો? હે કેમ ન દેખાણો? નહીં, પ્રેમ તો જો દીકરાને બાપ પ્રત્યે, બાપને દીકરા પ્રત્યે એ તો અમર રહેવાનો છે. એ કોઈ દિવસ છે ને કોઈ ગમે એમ કરે તો એ તે પ્રેમ દૂર ન કરી શકે. એ જતાવવો પડે, દેખાડવો પડે અને અનુભવવો પડે. પપ્પા મમ્મી સાથે તમારે આ ઉંમરે પ્રેમ તો તમારી પત્ની પ્રત્યે પણ તમને હોવો જોઈએ કે નહીં? એ વિચાર્યું જ તમે? એ પ્રેમ છે ને એટલે એને નોખી કરવી જ મારે. સમજી ગયા તમે? એ વાત તમને અત્યારે નહીં સમજાય. તમને ખબર છે અત્યાર સુધી મારી મમ્મીએ તમારી કેટલી સેવા કરી, કેટલું ધ્યાન રાખ્યું તમારું, અને તમે બોસ હું 2-3 દિવસમાં આવી જઈશ. હા હા
ઠીક છે બોસ. હા જોયું તમારા માટે થઈને તમારા દીકરાઓ અહીંયા 2-3 દિવસ તમારી સાથે રહેવા માંગે છે. તમને લોકોને એમ અહેસાસ કરાવવા માંગે છે કે ના ના મારી આગળ પાછળ છે. અને પપ્પા તમને ખબર છે આ તમારું એક્સિડન્ટ થયું હતું 20 વર્ષ પહેલાં ગાડીમાંથી. આ મમ્મીએ કેટલી સેવા કરી. 6 મહિના તમે ઊભા નહોતા થઈ શકતા. હો પપ્પા. રાત દિવસ તમારી સેવા કરીને તમને હાજા કર્યા. એ જ માલે તમે હવે છોડી અત્યારે દેવા હા માંગો છો? છોડી દેવા માંગો પપ્પા. પણ એ તો હવે દિવસો વીતી ગયા, હવે તો સારો થઈ ગયો છું હું. અને જો એ એનું કરી લે, હું મારું કરી લઈશ. તો સમજતા કેમ નથી તમે? સમજવાનું હવે થતું જ નથી ને, પણ પપ્પા તમારો આટલો નક્કી કરી લીધું છે પછી બીજું સમજવાનું આવે હું. તમારો આટલો દ્રઢ પ્રેમ હતો. તમને ખબર છે મમ્મી બચારા રડતા હતા અને કહેતા હતા કે મારે તો અલગ નથી થવું પણ તમારા પપ્પાની જીત છે એટલે હું એની હાય હા રાખું છું. વિચાર કરો, એમને નથી થવું જુદા, તમારા લીધે થઈને તમે સમજી જાઓ ને તો બધું ઓકે થઈ જાય. પણ તમે તમારો છોડીને મમ્મીનો તો વિચારો, એમનો તો ધ્યાન રાખો. એને બિચારીને શું વીતતી હશે મન ઉપર. જો ભાઈ, એ આપણે તને ખબર છે ને પહેલેથી જીદીલા છીએ. એક વખત નિર્ણય લીધો એટલે હવે બીજી વાતમાં ફરવાનું થતું નથી. અરે પણ એવી જીત શું કામની કે જેના કારણે આખો પરિવાર વેર વિખેર થઈ જાય. આ ગઢી રી મૂકી દ્યો અને હું એમ કહું છું પપ્પા કે જરાક શાંત મગજે વિચાર કરો. તમારા લગ્ન થયા જ્યારે સંતાનો નહોતા એ પહેલાંનો સમય યાદ કરો અને ફરી પછી પાછા વિચારીને કહો કે હવે તમારે શું કરવું છે. ના એટલે મને એવું લાગે છે કે તમે દિવાળી વધારે જોઈ છે બે, અને તમે મને સમજાવવા બેઠા છો. હે, તમે મારા બાપ છો કે હું તમારો બાપ છું? તમે અમારા બાપ છો, તમે બહુ દિવાળીઓ જોઈ છે, પણ હવે અમારું દિવાળું નહીં કાઢો. આ પપ્પા જુઓ, મારે 1 વર્ષમાં છે ને મને પ્રમોશન મળવાનું છે અને ત્યારે મારે તમને મમ્મીને બંનેને સાથે સ્ટેજ પર લઈ જવાના છે. તમે વિચાર તો કરો કે તમે અલગ થઈ જશો તો સ્ટેજ પર કોને લઈ જઈશ? એ કહી દેવાનું કે મારે બા ને બાપુજી વચ્ચે બેને બનતું નથી એટલે છૂટાછેડા લઈ લીધા છે. છૂટાછેડા કહીશ તો તમે યાર કેવી વાત કરો છો? એ તો જો ભાઈ, સત્ય વસ્તુ હોય ને એ જ કહેવાની તો જ પ્રમોશન મળે. અને હું કેવો માણસ છું તમને ખબર છે? બધાને સારી સલાહ સૂચનો આપું છું અને મારા જ ઘરમાં આવું બને તો લોકો મને શું કે ખાલી ખોટી સલાહ સૂચન હું આપ્યા કરે તું. હા, અને કોઈને મોઢું બતાવવાના લાયક નહીં રહે, કોઈને 2 શબ્દો કહેવાના લાયક નહીં રહે. અમે કઈ 2 શબ્દો કહેશું તો સામે વાળા અમને 4 કહેશે કે તું તમારા ઘર નથી સાચવ્યું છે કે અમને શીખવવા આવ્યા છે. એ જો ભાઈ, દુનિયાદારી છે, તમારે નિભાવવાની થાય ને મારે નિભાવવાની થાય. જે હોય ને તે કહી દેવાનું. એટલે છે ને તમારે એકની એક જૂઠની પાછળ 100 જૂઠ ન બોલવા પડે. અરે આ જુદા નહીં થાવ તો શું થઈ જશે મને એ કહો ને. હાલો ને, હું ફરક શું પડશે? તમે સાથે રહી જાઓ તો હું વાંધો? ના ના, હવે તારી માં છે ને કોઈ કાળે મને ખપે એમ નથી ભાઈ. મારે નોખા થવાનું નક્કી કરી લીધું છે એટલે નોખા જ થવાનું. હાથે રાંધશો એ કંઈક કરી લે હું મારી રીતે વ્યવસ્થા. પણ તમારે શું પ્લાન છે? છૂટાછેડા લઈને તમારે આ સાધુ બનવાના સપના છોડો અને જે તમારું જે વ્યવહારિક જીવન છે ને, ખરેખર તો આ ઉંમરે જ પત્નીની જરૂર હોય. આ ઉંમરે જ પત્ની તમારી સેવા કરે. એ આ તો સારું છે કે એનું આયુષ્ય છે ને એ છે, અને કાલે વારી ન હોય તો તમારે જો સંસાર હે? છોડવો એના જ કરતાં છે એ પહેલાં જો છે ને દુનિયા છોડે મને એ પહેલાં હું એને છોડ દઉં. અરે છોડી દેવાની ક્યાં વાત છે? તમારે સંસાર જ છોડી દેવો તો લગ્ન જ શું કામ કર્યા? અરે અમે હોત જ નહીં ને તો આ જોવા માટે. ભૂલ થઈ ગઈ બેટા, આટલા વર્ષે સમજાણું અને હવે છે ને એ ભૂલ સુધારી લેવીશ મારે. પણ પપ્પા, તમારા કારણે અમારું કેવું નાક કપાશે. અમારી સોસાયટીમાં 1 રૂપિયાની ઇજ્જત નહીં રહે. પણ લોકો અમને છે ને અમે કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહીએ. ક્યાં સંબંધ છે 7 વર્ષથી આપણે કોઈ ગામને ક્યાં ખબર છે કોઈને? હે, હવે આ 7 વર્ષનું પાનું છે ને તમે મૂકી દો. એની બોલ મારે ઘડીએ 7 વર્ષ હવે તમે આ સોસાયટીમાં લોકોને ખબર પડશે 7 કરશો ત્યાં. વિતાવ્યા છે બેટા. એ અહીંયા દુખ્યું છે બહુ બધું. આ તો 7 વર્ષમાં મમ્મીનો સાથ હતો ને તમારી સાથે, એ હતા ને તમારી સાથે, તો પછી બીજી શું માથાકૂટ છે? હવે એનો સાથ નથી જોતો મારે. બસ 100 વાતની એક વાત. સાથ નથી જોઈતો. હવે ભગવાન આમાં આમને કઈક બુદ્ધિ તમને તમારી માનું એટલું લાગતું હોય ને તો એના વિશે વિચારો, મારા વિશે વિચારો નહીં. હે, હું તમારો બાપ નથી. હવે તમારી માઈ જો હોય ખરેખર તો તમે વિચારી લેજો એના માટે શું કરવું શું ન કરવું. આપણે ગમે એટલા પ્રયત્ન કરશું ભાઈ પણ નહીં ભેગું થાય. એક પાવલી જેટલું તો વિચારો. 75% તમારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. પહેલા કેવે લોકોને સલાહ સૂચન આપતા, લોકો એમની પાસે માર્ગદર્શન લેવા માટે આવતા, અને આજે તમે આ પોતે ઊંધા રવાડે ચડ્યા છો. પતિ છો કે કેવા માણસ છો? તમને તો ખીચ ચડે તમારે. મને તો બાપ કહેતા એવો શરમ આવે છે. તમે મારા બાપ છો. હવે પતી ગયો છું હું, પતિમાંથી પતી ગયો બરાબર, અને એકલો થઈ ગયો. બસ તમારી મા જો તમને વાલી હોય તો એના વિશે વિચારો તમે. વિચારશો.
શું થયું? વાત કરી પપ્પા જોડે? કરી. પહેલાં તું મને કહે કે તમે મમ્મી સાથે વાત કરી તો શું થયું? હા, તમારા મમ્મી છે ને, મારે નથી બોલવું પણ સાવ છે ને જડ પ્રકૃતિના છે, જડ પ્રકૃતિના. તો પપ્પા એ તો એમ જ છે, બેયના વખાણ કરાય એમ નથી. અરે કેટલું મનાવ્યા, બધી રીતે કીધું કે ભાઈ તમે આવું કરો એ ના સારું લાગે, કાલ સવારે ગામમાં વાતો થશે. તો કે લે કે કોઈ નહીં, અમે બેના બે કે તો ક્યારેક કે બોલીએ ને ક્યારેક બાંધીએ કે તો બાંધવા માટે બીજું કોઈ તો છે નહીં, તો અમારે બેને જ બાંધવાનું થયું ને એટલે બાંધવા માટે માણસ રાખવો કઈ. સચિન સૂઈ ગયો? હા. અરે સેમ ટુ સેમ પપ્પાનો પણ એવા જ પ્રશ્નો છે. પપ્પાને મેં કીધું કે પપ્પા આટલા વર્ષો તમે મમ્મી સાથે રહ્યા છો, જરાક તો વિચાર કરો કે આ ઉંમરે તમે એમને મૂકી દેશો તો ક્યાં જશે, શું કરશે, શું થશે? તો કહે છે કે એમાં શું થઈ ગયું, આટલા વર્ષ તો મેં એને સાચવી ને, હવે એની જવાબદારી એ ઉઠાવશે, મારી જવાબદારી હું ઉઠાવીશ, પણ અમે અલગ તો થઈ જ જશું. અને રહી વાત તો અમને કોઈનાથી કંઈ ફરક નથી પડતો હોય કે અમારા લોકોનો નિર્ણય છે આ, એટલે અમે આ જ કરશું. અરે મેં તો મમ્મીને એમ કીધું કે આ તમારે બે મામા છે બરાબર, એમાંથી એક મામા તો ગુજરી ગયા છે, મેં તો એક ભાઈ છે, હવે ભાઈના છોકરાઓ તમારા ભત્રીજાઓ તમને સાચવશે તો કે હું મારું કરી લઈશ, કે વૃદ્ધાશ્રમ કોના માટે છે કે હું તો વૃદ્ધાશ્રમમાં જતી રહીશ. એ કે મને શું કહે છે ખબર છે, વૃદ્ધાશ્રમમાં તો બહુ સારું. તું તે વિચાર કર્યો છે? શું? વૃદ્ધાશ્રમ વાળા શું કરે? આખી સ્ટોરી બનાવે, મમ્મીને પહેલેથી લઈને છેલ્લે સુધીની વાર્તા આખી પૂછશે કે તમારા જીવનકાળ દરમિયાન તમે કેવી રીતના જીવ્યા, તમારી સાથે શું શું થયું, તમારી લાઈફમાં એવો તો છેલ્લે શું પ્રોબ્લેમ આવ્યો કે તમારે છેલ્લે વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડ્યો. અને આખો વિડીયો ક્લિપ બનશે અને વિડીયો ક્લિપમાંથી કટકા પાડી પાડીને રીલ્સ બનશે અને બધી રીલ્સો જ્યારે ઓલા મૂકશે ને ત્યારે એક સાથે વાયરલ થશે ને પછી બધાને ખબર પડશે કે આ આપણી માં, મારી માં છે. ત્યારે આપણી વાત જવા દે, વાટ લાગી જવાની છે આપણી તો. એ તો કેવા કેવા રીઝન આપતા હતા, વૃદ્ધાશ્રમમાં જતી રહીશ તો જમવાનું નહીં બનાવવાનું, તૈયાર જમવા મળે, બધા સાથે બોલવા ચાલવા મળે. અરે મેં કીધું કામનો પ્રોબ્લેમ છે તો કામવાળા બેન રાખી લો. એ વાત પણ સાચી, ઓફર તે બરાબર જ આપી હતી પણ એ લેશે નહીં. પપ્પાને અમે ઓફરો આપી, મેં એને મોટા ભાઈએ જે બળ કર્યું છે પપ્પાને મનાવવા માટે, મને એમ હતું કે ઇમોશનલ બ્લેકમેલ કરું, ભાવુક કરું, પણ એમને કોઈ વાતનો અસર જ નથી થતો. સેમ મેં ને ભાભીએ બધી ટ્રાય કરી લીધી, શાંતિથી મમ્મીને મનાવ્યા, કીધું તો એમને શું કહ્યું ખબર છે, અમને તો મોઢા પર કહી દીધું તમે ગમે એમ કરશો ને તો હું ફરવાની નથી. મારો જવાબ તો આ જ રહેશે, મારામાં કંઈ જ ફરક નહીં પડે. એ તો વાંધો છે કે આટલું સમજાવવા છતાં એ લોકો સમજતા નથી. સંધ્યા મને લાગે છે કે હજી અહીંયા રોકાવું પડશે. મને એમ હતું કે આજના જ દિવસે જ તે બધું સોલ્યુશન લાવીને આપણે નીકળી જશું, પણ સોલ્યુશન આવશે નહીં. અરે એક બે દિવસ રોકાવું પડે તો રોકાઈ જવાનું, ખોટે ખોટું છે ને આમને નીકળી જશું ને આ લોકો પાછળથી કંઈક કરશે ને તો ભવાડા થશે ખોટે ખોટા. કરશે એટલે એ તો તૈયારીમાં જ છે. બીક એ જ વાતની તો છે મને, એકવાર ચૂપચાપ શાંતિથી બંને રહેવા લાગે ને તો અહીંયાથી જતા રહીએ. પણ એ લોકોને ભેગા કરવા બહુ અઘરા છે, પણ આપણે બધાએ મળીને હિંમત નથી હારવાની, મહેનત કરવાની છે. મોટા ભાઈએ એ જ કીધું મને કે ગમે તે થઈ જાય, કદાચ 2-4 દિવસ આમ તેમ, પણ આ લોકોને અલગ તો નથી જ થવા દેવાના, કારણ કે અલગ થશે તને તો ખબર છે ને આવતા વર્ષે મારું પ્રમોશન થશે ત્યારે સ્ટેજ ઉપર મમ્મી પપ્પાની હાજરી જોશે ત્યાં, કારણ કે બધા લોકો કેવું કહે છે અને બધા લોકો એના પોતાના મા બાપને લઈને આવે છે અને હું ત્યાં એમને લીધા વગર આવીશ એટલે લોકો તો ત્યાં જ ખબર પડી જશે કે આ ના ભાઈ. ના કહેવાનું ને મમ્મી પપ્પાને, પપ્પા આમથી આવશે મમ્મી આમથી આવશે, બંને એકબીજાને જોઈને મોઢા બગાડશે. એવું બધું ના કરી શકાય. અને મને તો તારો ડર છે કે વધારે બદનામી તો તારી થશે, કે આ વહુ કેવી કહેવાય કે એના સાસુ સસરાને સાચવી ન શકે. એ જ તો વાત છે. મેં મમ્મીને એ સમજાવ્યું કે અમને કોક કહેશે બે જણા આવીને. સંધ્યા એવું કંઈક વિચાર કે પપ્પાએ માની જાય અને મમ્મી માની જાય. આપણે એવું કંઈક વિચારવું પડશે જેનાથી એ લોકો અલગ પણ ન થાય અને શાંતિથી વાત પૂરી થઈ જાય. અને કા વાત જાણવી પડશે કે આ વાતની શરૂઆત ક્યાંથી થઈ, આ લોકોએ અલગ થવાનું વિચાર્યું શું? જો ગમે તે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું હોય ને તો એ પ્રોબ્લેમના જડ સુધી જવું પડે. ઉતરી જા જડ સુધી, વિચાર. શું થયું? કોને યાર આ વોચ ચાલુ નથી થતી, ટાઈમ સેટ નથી થતો. એમાં ટાઈમ ખરાબ ચાલે છે, ભલે સેટ ન થાય. શાયરીઓ બંધ કરો ને તમારી. શું શાયરી બંધ કરું?
આ બાપુજીને કેટલા સમજાવ્યા તો એ આ મમ્મી જેના મેં કેટલા સમજાવ્યા ખબર છે તમને? ગાંડા થઈ ગયા સમજાવીને પણ એક જ વાત, નોખું થવું છે, નોખું થવું છે. અરે ઉંમર છે આ કોઈ નોખું થવાની? હવે રીઝન નથી બતાવતા કે ભાઈ શું કારણ છે કે- રીઝન? મમ્મી પાસે રીઝનનો ઢગલો છે, બાચકું ભર્યું છે આખું. આપણે મળવા નથી આવતા એ દુઃખ છે, પપ્પા સમય નથી આપતા એ દુઃખ છે, બંને આખો દિવસ ઘરમાં એકલા રહે છે એ દુઃખ છે, અને આ ઘરનું કામ કરવું પડે સૌથી મોટું દુઃખ છે. અરે પણ મળવા નથી આવતા તો પછી હવે આપણે કામમાં હોઈએ એટલે મળવા નથી આવતા. રહી વાત બે નહીં તો બે સાથે તો રહ્યા છે, અને એ બધા જે રીઝન છે ને એ મને વાજિબ નથી લાગતા. મને પણ નથી લાગતું. અને મૂળ રીઝન શું ને એ ખબર નથી પડતી. મને એવું લાગે છે કે આ લોકો છે ને ખરેખર બંને પહેલાથી પ્રેમ કરતા જ નહોતા એકબીજાને. આ તો સમાજને દેખાડવા માટે અત્યાર સુધી સાથે રહ્યા અને હવે અલગ થવું છે. અરે પણ અમને એવું ક્યારેય લાગ્યું જ નથી. હવે ચલો કેટલા વર્ષોથી અમે એમની સાથે જ હતા ને, આ તો થોડા વર્ષોથી આ નોકરીના કારણે અમારે અલગ રહેવું પડે છે, પણ અમને ક્યારે એવું ફીલ નથી થયું કે બંને એકબીજાને પસંદ ન કરતા, એકબીજાને લાગણી ન હોય. બહુ ધ્યાન રાખતા હતા. આ પપ્પાનું એકવાર એક્સિડન્ટ થયું હતું, મમ્મીએ 6 મહિના સુધી એમને એટલી સેવા કરી હતી ને, એ પપ્પા ભૂલી ગયા છે હવે તો. હા, પણ તમને ક્યારે એવું ફીલ થયું હતું કે આ લોકો અલગ થશે? નહીં ને ગોવિંદ, આ લાઈફ છે અનપ્રેડિક્ટેબલ. તમે જેવું વિચાર્યું હોય એવું ન નીકળે લાઈફમાં તો શું કરવાનું? પણ મેં ક્યારે આવું નહોતું વિચાર્યું કે મમ્મી પપ્પા આ રીતના અલગ થશે. જો અમે તો વાત કરી જોઈ છે, પણ મમ્મીના શબ્દો પરથી એવું ક્યાંય ન લાગ્યું કે મમ્મી માની જશે. પછી તમારી ઈચ્છા કે તમારે શું કરવું છે. જો હવે આપણે આવ્યા છે તો થોડાક દિવસ તો અને કોશિશ કરીએ, પછી હવે બધું ઉપરવાળાના હાથમાં છે. આપણે પ્રયત્ન કરી શકીએ, બીજું તો શું. એ વાત તો છે. અને એવું એ નથી કોઈ બંને જણાને કોઈ વાતની કમી હોય. પપ્પાને પેન્શનના પૈસા આવે છે અને ક્યારેક આડી આવડી જરૂર પડે તો આપણે પૈસા મોકલીએ છીએ. માનું છું તમારી વાત, પણ હવે શું થાય? હવે એ લોકોને સાથે રહેવું જ ન હોય તો રૂપિયા શું કામના? રૂપિયાથી ઘર નથી ચાલતું. બે માણસ વચ્ચે પ્રેમ હોવો પણ તો જરૂરી છે ને, પણ આ લોકોની વચ્ચે હવે પ્રેમ જ નથી. અને હું તો કહું છું કે ભલે ને નોખા થતા હોય, તમારે શું લેવા દેવા છે ગોવિંદ? અરે જો બીજી કોઈ વાત લેવા દેવા છે કે નહીં, પણ આ મારે દુનિયાની બીક છે, કારણ કે દુનિયા આપણને પછી હેરાન કરી નાખશે. જો હું થાકી ગઈ છું, મને આ ઘરમાં બિલકુલ ગમતું નથી. હા, એ લોકોએ સાફ સફાઈ કરી છે પણ તોય નથી ગમતું મને. આપણે ઘરે જઈએ, લક્ષણાની સ્કૂલ પણ પડે છે. હવે આદિભાઈને રોકાવું હોય ને તો ભલે રોકાતા હોય. તો હું વાત કરું છું, આદિને કહીએ છીએ કે ભાઈ એવું તો તમે થોડાક દિવસ અહીંયા રોકાવ અને એમને સમજાવવાની કોશિશ કરો. અમે નીકળીએ છીએ. હા, એમ વેરી ગુડ. વચ્ચે પડવાની કોઈ જરૂર નથી આપણે હવે. હા, એટલે જરૂર તો છે, પણ આદિને કહું તો છું રોકાવ તમે ને મને ને મારી છોકરીને છૂટા કરો અહીંયાથી. ક્યાંથી છૂટા કરું? પછી જો એક તો આપણે જ્યાં રહીએ છીએ ત્યાં થોડોક એરિયો તકલીફવાળો છે, એટલે આમ એકલા તમને ન મોકલી શકું. પણ હું આદિને વાત કરું છું. આદિ જે અહીંયા રોકાઈ જતો હોય થોડાક દિવસ. તમે તમારા મા બાપની ચિંતામાં દીકરીનું ભવિષ્ય બગાડી રહ્યા છો. કેટલા દિવસ સ્કૂલો પાડશો એની? એ વાત સાચી છે, પણ હવે શું કરી શકીએ? આપણી હાથની વાત છે નહીં ને. આટલા મોટા સમજે ને તો શું કરવાનું? આ ઉંમર છે કોઈ બહેસ કરવાની? સલાહ આપવાની બદલે લે છે બધા પાસેથી. પણ પપ્પા આવી હિંમત કેમ કરી બંને જણાએ? મને શું ખબર છે જ ભાઈ. જવા દો ને, બોલાઈ જશે કંઈક. શું બોલાઈ જશે? હવે આ જમવાનું શું કર્યું છે પછી? હું નહીં બનાવું. બનાવવું તો પડશે ને. આ તો મમ્મી જાઓ તમારા મમ્મીને કયો બનાવે. લપ ન કરો મારી સાથે ખોટી. લાગે છે મમ્મી બનાવશે? તો ભૂખ્યા રહ્યો, બહારથી ઓર્ડર કરો, મને નથી ખબર. ઠીક છે, હવે વાત કરી લેજો આદિભાઈ સાથે. હા. લે તારું નામ શું છે? લક્ષુ. બેટા, તારા જન્મ પછી આ પહેલી વખત આ તારા મોઢે તારું નામ સાંભળું છું. જો તું આવડી મોટી થઈ ગઈ હે, પણ દાદાના ખોળામાં રેમી નથી તું. લે દીકરા, આ તું મને ઓળખે છે બસ? હે, હું શું થાવ તારા? હે, તને ખબર છે? ક્યાંથી ખબર હોય? આ નાના બાળને ક્યારેક એના મા બાપે એમ કહ્યું પણ હોય ને કે આ તારો દાદો થાય છે, તો એ ઓળખે. એમાં તારો વાંક નથી બેટા.
તારો વાંક નથી. આ જે કંઈ આ 7 વર્ષના વાણલા વહી ગયા ને એમાં તારા મા બાપનો વાંક છે. કઈ વાતે રિહાણા હતા અમારાથી અમને ખબર જ નથી. અરે ક્યારેક તો ફોન કરે ને, આ લક્ષ્મી જેવી દીકરી ઘરમાં અવતરી હોય અને ખુશીના સમાચાર આપવાને તારા મા બાપ ભૂલી ગયા બેટા. હા હશે. એ તમારો પ્રેમ છે ને અમારા નસીબમાં નહીં હોય બેટા. લે દીકરા આવી છે તો ખાઈ લે. કોણ જાણે તારા બાપ 1-2 દિવસમાં તને પાછા અહીંથી લઈ પણ જાય. હે આ તો જો અમે એકાંતમાં રહેવાને ટેવાઈ ગયા છે અને અમારે રહેવાનું છે. તને અહીંયા ગમે છે હે બેટા? અરે તું તો ભાષા ગુજરાતી નથી સમજતી. હા તારા માટે તો મારે હિન્દીમાં બોલવું પડશે. આવું ભૂલાઈ ગયું મને. तुझे यहाँ रहना पसंद है नहीं है? देखो हाँ कभी कभार तुम्हारे माँ बाप यहाँ तुझे लाया होते हैं तो तुझे पसंद आता ये जगह. मैं कौन हूँ, कौन तेरी दादी है, हैं? तुझे कुछ भी पता नहीं. कभी प्यार मिला नहीं तुझे तो तुझे कैसे पता होगा? 2 मिनट. हाँ जी 2 मिनट. क्या 2 मिनट. क्या बोलती है? 2 मिनट. 2 मिनट किसके वास्ते 2 मिनट? किस लिए? मम्मी के पास है. मम्मी के पास जाना है. क्यों दादा के पास नहीं बैठना है? नहीं. क्यों? अरे मैं तेरा दादा होता हूँ, तुझे पता है? दादा किसे बोलते हैं? दद्दू. दद्दू किसको बोलते हैं? पापा के पापा जो होते हैं ना, तुम्हारे डैडी के डैडी, है ना? उनको पता ही नहीं, कभी बताया ही नहीं होगा कि उसके पिताजी ने कभी बताया नहीं होगा कि मेरा बाप जिंदा है. जिंदा होता तो मिलने के लिए भी आता ना, इसलिए कभी नहीं बताया होगा तेरे पापा ने कि मेरे भी पापा है. उसके लिए तो हम मर चुके हैं बेटे. अब जो भी आए हैं ना वो बच्चे, तुम्हारे पापा, तुम्हारे आंटी, अंकल, वो अपनी बदनामी के डर से यहाँ पर आए हैं. अरे पापा क्या हुआ? क्या बातें कर रहे हो मेरी बेटी से? अरे યાર તમારી સાથે ગુજરાતી વાત કહું છું, એમાં શું છે કે આની સાથે હું કાંઈ હિન્દીમાં વાત કરતો હોઉં ને એટલે મારાથી પછી હિન્દી બોલાઈ ગયું. હા જો બેટા, આ આટલો મોટો અંતરાલ પડ્યો ને એનું કારણ આ એક પણ છે કે છોકરાઓ તમે હિન્દીમાં ભણાવ્યા અને હિન્દી વાતાવરણમાં રહો છો તો અમારી સંવેદનાઓને તે કઈ રીતે સમજી શકે. અને હા, તે ક્યારેક કીધું કે મારે પણ પપ્પા છે એવું તારી દીકરીને જણાવ્યું ક્યારે રીતે? એને ખબર જ છે ને, પણ હવે મને યાદ ન હોય. બેટા મેં તને કીધું હતું ને કે દાદા છે તારા. તો ક્યારેક ફોટો બતાવ્યો છે ને, મેં એને પૂછ્યું કે હું તારો કોણ થાઉં છું. એના મગજમાં કંઈ છે જ નહીં મારા વિશે. એને ભૂલાઈ ગયો હશે તારા પપ્પા, એટલે તમને આવું કીધું હશે. ચિંતા નહીં કરો. હવે એમાં વાંક એનો નથી બેટા, વાંક એનો નથી, વાંક તમારો છે. તમે જ તમારા બાપ સાથે સંબંધો કાપી નાખ્યા હે, પછી એમાં છોકરાઓને મારે શું એનો વાંક ગણવો? સાચી વાત છે પપ્પા. હવે થોડાક દિવસ આપણે સાથે રહેશું ને એટલે તમને સારી રીતના ઓળખવા લાગશે. હા તમારે છે ને આની સાથે ગુજરાતીમાં જ વાત કરતો તો શું છે કે થોડી ગુજરાતી આવડી જાય. 2-5 દિવસ કાલ સવારે તમે નોકરીએ જતા રહેશો, કાયમ તો તમે અહીંયા રહેવાનું નથી. એટલે જ તો અમે છે ને નક્કી કરી લીધું છે કે એકલા જ રહેવું છે, કોઈ ન જોઈએ જીવનમાં, મારી પત્ની પણ નહીં. ઠીક છે બેટા, ચાલ. ક્યાં મૂકી છે ફાઇલ? શું ગોતે છે?
હા તમારી દવાખાનાની ફાઇલ પાછો બતાવવાનો ટાઈમ થઈ ગયો છે કે નહીં? તમને તો કાંઈ યાદ આવે નહીં? મને તો યાદ નથી આવતું, પણ આ જો તારા દીકરાઓને યાદ આવી ગયો, અને એ પણ ખરા પ્રેમથી નહીં, આપણી કાળજી લેવાના હેતુથી નહીં, ફક્ત ને ફક્ત એ લોકોની બદનામી થશે આપણે જો છૂટા પડશું તો, એ મુદ્દાને લઈને એ લોકોને મા બાપ યાદ આવ્યા છે. એટલે જ ને આપણને સમજાવે છે કેટલું. મને બે હોવું એટલું આમાં પ્રેશર કરીને દબાણ કર્યું ને, એમ કે મમ્મી હવે આ ઉંમર એટલું સારું લાગે, આમ ને તેમ ને, સમાજમાં હું ઇજ્જત રહે ને, એ તો ચોખ્ખી જ ના પાડી દીધી. સારું તો એ નહોતું લાગતું કે આટલા વર્ષોથી તમે મળવા નહોતા આવતા અમને. આજુબાજુના લોકો અમને કેવા મેળા મારતા હતા, અમારા હૃદય પર શું વીતતું હતું, અને તહેવારમાં જો અમારા સંતાનો અમારી સાથે ન હોય તો એ વાત, એ દુઃખ અમારે કોને કહેવું. પણ નહીં, તમે ક્યારેય ફોન ન ઉપાડ્યા, સામેથી ફોન ન કર્યા, કોઈ મેસેજ નહીં. અમે આ 7 વર્ષનો સમયગાળો કઈ રીતે પસાર કર્યો છે એ એમને રત્તી પર એને ખબર નથી કે રામાયણમાં ભગવાન રામે 14 વર્ષનો વનવાસ ભોગવ્યો, એનો અડધો વનવાસ તો અમે અમારા દીકરાઓની ગેરહાજરીમાં એના ગેરવર્તનને લઈને ભોગવ્યો છે, કે મા બાપ હોવા છતાં ક્યારે મા બાપને એમને યાદ ના આવી. અને મને શું કે ખબર છે કે તમને એકલું લાગે છે એટલે તમારે છૂટાછેડા લેવા, તમારે કામ કરવું પડે એટલે છૂટાછેડા લેવા લ્યો. એકલું લાગે કે ન લાગે એ અનુભવ તમને નથી થયો. મેં એ જ કીધું, મેં કીધું તમારે જે નાના છોકરા છે, તમારા હારે છોકરા છે ને, ત્યાં સુધી તમને નહીં ખબર પડે. અમારી જેવડા થાઓ ને એકલા રહેવું પડશે ને ત્યારે તમને ખબર પડશે. તો કે અમે એકલા રહીશું ને તમે એકલા રહો છો એટલે તમારે ડિવોર્સ લેવા જ લ્યો. હા બસ હવે હાવ એકલા થઈ જવું છે અમારે. એ આ દુનિયા છોડીને જઈશું ને ત્યારે કોઈ ભેગું કોઈને આવવાનું નથી, અને બેમાંથી એકે તો એકલા થવું જ પડશે ને. એના કરતાં હું જે ઈચ્છું છું કે તું છે ને છોકરાઓ ભેગી રહેવાનું શરૂ કરી દે, એ હેતુથી જ આપણે આ છૂટાછેડાનું વાત આપણે રજૂ કરી છે લોકોની સમક્ષ. અને એમાં જો નિવેડો આવી જાય તો બેમાંથી એક દીકરો તને રાખવા તૈયાર હોય ને ત્યાં તું જતી રહે, એ હું મારું કરી લઈશ. એ આશ્રમમાં છે ને ઘણા મિત્રો છે મારે, અને ગામમાં હવે તો છે ને એમ કહેવાય કે ભોજનનું પણ કામ શરૂ થઈ ગયું છે. એ સ્કૂલમાં ભોજનશાળા શરૂ કરી છે, મારે 1 ટક ખાવાનું છે, તો હું છે ને ટિફિન બંધાવી લઈશ. પણ એવું ને શું કામે કરવું જોઈએ? આપણે બે એવું છે તો પછી પાછા સાથે રહીશું, તો અલગ રહેવાનું પછી કામ જ શું છે? હું ત્યાં રહું ને તમે અહીંયા રહ્યો. એ જો ભાઈ, ભગવાન આપણને નોખા કરે ને એ પહેલાં આપણે નોખા થઈ જાવી ને, તો કાલ સવારે જે કંઈ ઘટના ઘટે, આ દુનિયા છોડીને કોને વહેલું જવાનું થાય એ ખબર નથી. એ આપણને પ્રેક્ટિસ પડી જાય. ભાઈ ત્યારની વાત ત્યારે, અત્યારે હવે છોકરા હું નિર્ણય લઈશ ને એ આપણે જોવાનું છે. જોઈ તો ખરા એ નિર્ણય શું લે છે, પણ મને લાગે છે કે એ લોકો છે ને કોઈ વાતે તને રાખવા તૈયાર નહીં થાય અને મને રાખવા તૈયાર નહીં થાય. મારી તો વાત જ તું છોડ, એક મા તરીકે જો તને રાખવા તારા દીકરાઓ તૈયાર ન થાય તો એ કેટલા સ્વાર્થી છે, કેટલા પોતાનો જ પ્રગતિ અને પોતાની જ જીવન જીવવાની શૈલીને અપનાવી રહ્યા છે, એનો આપણને ખ્યાલ આવી જશે. પણ એ લોકોને એ તો બીક છે કે મમ્મી પપ્પા છૂટાછેડા કરશે તો મમ્મીને અમારે રાખવા પડશે. હલો, મને નથી રાખવી એટલે તો એમ કહે છે કે તમે બે પાછા ભેગા રહ્યો ને અહીંયા જ રહો. એકાદા એકલા થઈ જાય તો પછી એને લઈ જવા પડે, કાં તમને લઈ જવા પડે કાં મને લઈ જવી પડે. પણ એને અત્યારથી જ છે ને બેમાંથી એકે ગમતા જ નથી. એટલે કાલ સવારે મારા ગયા પછી તું અહીં એકલી રહે તો તારે કેમ જિંદગી નીકળશે? એના કરતાં આ જે પેંતરો આપણે રચ્યો છે કે બેમાંથી એક જણા જાય, એમાં હું તો કદાચ વહેલો વયો જાય એવું લાગે છે મને તો. પણ તારું જીવન છે ને તું એકલા નહીં કાઢી શકે, એટલે આ મેં કારસો કર્યો છે. અને એમાં જો આપણે કારગત થઈ જાવી તો બેડો પાર થઈ જાય. અને હવે આપણે જીવન જીવવાનું કેટલા વર્ષો છે? 2, 5, 10 વર્ષ. તો એટલા વર્ષ તો એકલા રહી જવા. 7 વર્ષ જો આપણે એકલા કાઢ્યા હોય તો 2, 5 વર્ષ વધારાના કાઢવાના કંઈ તકલીફ નહીં પડે. એને જો છોકરા આવે એમ કે ભાઈ તમે ભેગા રહો ને અમે વર્ષે 2 વર્ષે આટો મારશું તો આપણને ક્યાં વાંધો છે? એને આટલા વર્ષો જો યાદ નથી આવ્યા આપણે, તો મને નથી લાગતું કે હવે આપણને
યાદ કરતા હોય અને અહીંયા આવવાનું પણ કહે એ લોકો. તો પછી શું કરવું હવે? જોઈએ, હરી કરે એ ઠીક. સારું હાલો, હવે છોકરા ઉપર છોડીએ, એ લોકો હું નિર્ણય લે છે ઈ. છેલ્લે નિર્ણય તો આપણે જ લેવાનો છે. આદિત્ય, હા મોટા ભાઈ, હું શું કહું છું, આ મા બાપુ યાર બહુ અઘરા છે, માનતા જ નથી. અને આટલું બધું સમજાયું. લે, હવે તમને સમજાણો? મને તો એમ હતું કંઈક નવી વાત કરશો. બા બાપુજી અઘરા છે ખબર જ છે આપણને, પપ્પા મમ્મી નહીં માને. આ તો હું નવી વાત લઈને જ આવ્યો છું. જો આટલા બધા સમજાવ્યા મેં એને તે, પણ નથી સમજ્યા. મિલકતના ભાગ પાડ લઈએ. આ મિલકતની કાંઈ વાત નથી, એ તો ભાગ પાડવાના જ છે ભવિષ્યમાં ગમે ત્યારે. અને અત્યારે પડે તોય મને કંઈ વાંધો નથી. પાડી જ લેવાય. મેં પણ એ જ વિચાર્યું હતું કે પપ્પાને પાવર છે ને એ બેસી જાય, કે એને અત્યાર સુધી જે કંઈ પણ ભેગું કર્યું છે ને એના લીધે થઈને એને એમ છે કે અડધું તારી મમ્મીને આપી દો ને અડધું હું રાખું, એટલે એ એની જિંદગી જીવે, હું મારી જીવું. પણ આપણે એ બધું લઈ લઈએ પછી એ ભાઈ લોકો પાસે કઈ બચશે જ નહીં એકબીજાના સહારા સિવાય. એ વાત સાચી. એવું તો આપણે આજે વાત કરી લઈએ, અને જો પછી તોય ન માને ને તો પછી કામ કરજે, થોડાક દિવસ તું રોકાજે, જ્યાં સુધી આ બધું આનું કંઈ નિર્ણય નહીં. વાહ 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 વાહ, તું રોકાજે એટલે તમે ક્યાં ભાગ્યા? મારે છોકરીની સ્કૂલ શરૂ છે અને ખોટો આ ખોટા બહાના ને ભાઈ. જો એ કઈ અત્યારે નાની છોકરી બચારી ભણીને કઈ એટલું બધું કઈ માથે ભાર ના આપી દેવાય, અને 5-10 દિવસ રજા પડી હોય ને તો કઈ ફરક ના પડે. તમે અહીંયા સોલ્યુશન નહીં કરો તો મારે જવું જ પડે એમ છે. હા, મારે જવું પડે એમ છે, તો હું કહું તમને જવાનું કદાચ તો હું જતો રહું, તમે આ બધું સંભાળી લ્યો, ભાગ પડાવી લ્યો, તમારે જે મને આપવું એ આપી દેજો, એટલે વાત થઈ પૂરી. પણ મારે ત્યાં નોકરી એવી તકલીફ વાળી છે, બોસના ફોન પર ફોન રોજ આવે છે કે તું ન આવવાનો હોય તો પછી તને તારી જગ્યાએ બીજાને લઈ લે, મારી જગ્યાએ બીજાને લઈ લે તો પછી મારે બીજી નોકરી ગોતવી પડશે. જતા રહો, અત્યારે જ જતા રહો, મને કાંઈ વાંધો નહીં. પણ જો કાલ સવારે મમ્મી અને પપ્પા મારી વાત નહીં માને અને જુદા થઈ જશે અને જો રીલ્સો બનશે ને તો પહેલું નામ તમારું આવશે કે મોટો દીકરો, તો કે ભાઈ ગોવિંદ. તમારું નામ મોટા અક્ષરે આવશે મોટા ભાઈ, મારું તો નાનું જ આવશે, કારણ કે હું તો નાનો રહ્યો ને. અરે જો બધું સરખું જ આવશે, પણ સમજવાની કોશિશ કર. મારે તકલીફ વાળું છે એટલે કહું છું. અને રહી વાત મિલકતની તો પપ્પાને કહી દઈએ કે ભાઈ અમારા બંને ભાઈઓને જે અમારી મિલકત છે અડધી અડધી વેચી આપો, પછી કદાચ તમે જો હજી ગમો ઉતાવળ કરીને જવાનો નિર્ણય ન લેતા, જતા રહેશો તો ખોટું થશે. આપણે બે ટકેલા રહેશું તો કદાચ કંઈક વાતનું નિરાકરણ આવશે, નહીં તો વાત બગડી જશે અને ઉલટાનું આપણે બંને જે નથી વિચાર્યું એ જ થશે. વિચાર્યું તો અમે આવું ક્યારેય નહોતું, પણ એમે જે નથી વિચાર્યું એ જ થાય છે ને. આમે મમ્મીને તો વૃદ્ધાશ્રમમાં જવું છે, એટલે એને મિલકતને હું કરવી છે. પપ્પાને પણ કહીએ કે ભાઈ તમે સાથે જતા રહ્યો ને, ત્યાં રહેશો, બંને સાથે રહેશો તો સારું રહેશે. એને સંન્યાસનો ચસ્કો લાગ્યો છે, એ ખબર નહીં ક્યાં જશે, જુનાગઢ જશે કે પછી હિમાલય જશે. પ્રભુ પ્રભુ, આ કેવી તારી લીલા. તો મિલકતનું કહેશું તો મને લાગે કે આ લોકો આપણને બધું આપી દેશે. આ લોકો અહીંયા રહેવું જ ન હોય તો પછી મિલકતને લોકો કરશે શું? એ વાત તો બરાબર છે, પણ હું એવું કંઈ વિચારતો હતો કે આપણે એવું કંઈક કરીએ તો, કે અમારા મમ્મી પપ્પા અત્યારે જુદા એટલા માટે થાય છે કે આ ઉંમરે દરેકે જુદા થઈ જવું જોઈએ. મારા મમ્મી પપ્પાએ નવો ક્રેઝ બહાર પાડ્યો છે કે આવું કરવાથી આપણે જે આગળનું જીવન હોય ને એ શાંતિમય જીવી શકીએ. અરે વિદેશનું કલ્ચર છે, ત્યાં લોકો પોતપોતાની રીતે 80-90 વર્ષે ડિવોર્સ લેતા હોય છે, પણ ભારતમાં તો એવું ક્યારે બન્યું જ નથી કે આ ઉંમરે છૂટાછેડા લીધા હોય. કોર્ટવાળા કન્ફ્યુઝ થઈ જશે, વકીલોએ કન્ફ્યુઝ થઈ જશે, જજે કન્ફ્યુઝ થઈ જશે કે આવું હાલું ક્યારેય કંઈ નિર્ણય લીધો ન હોય છૂટાછેડાનો. મેં એક વકીલને પૂછ્યું હતું, મને ખીજાણો, કહે કે તમારો વાંક હશે, એમાં તમે જ તે કંઈક ધ્યાન નહીં આપ્યું હોય, તમારા મા બાપની તમે સેવા નહીં કરી હોય તો આવું થતું હોય છે. સેવા તો એમને કરવા જેવી ક્યાંય જરૂર છે નહીં. એવો તો છે નહીં કે વધારે માંદા હજાર રહે છે. કીધું હાથ પગ ચાલે છે એ લોકોના, બંને ફિટ છે, તો કઈ તકલીફ નથી, એટલી પણ નખમાં રોગ નથી. હા, પપ્પા તો પહાડ ચડવાનું કે તોય ચડી જાય, તો જ એને હિમાલય ચડી જાય આપણી પહેલા. હા, તો જ એને જુનાગઢની હિમાલય જવાનો નિર્ણય લીધો હોય ને, તો એનામાં સ્ફૂર્તિ હોય, તાકાત હોય. આ વાલ પણ એટલે ધોળા કર્યા છે કે બરફ પડ્યો હોય ને માથે તોય કોઈને ખબર ન પડે કે પપ્પા ક્યાં છે ને બરફ ક્યાં છે. બરફ ક્યાં છે એમ વાઈટ રહ્યા પાછા. ભાઈ તમે જેને જાવાની વાત જે ન કરતા, તમે રહ્યો, આપણે બંને મળીને કંઈક કરીએ. પહેલા ભાગની વાત કરીએ, ભાગની વાત કરશું એટલે આફડા બી જ જશે, ડરશે પપ્પા તો.
વધારે નહીં રોકાઈ શકું. વધીને 2-4 દિવસ રોકાઈશ, બરાબર? પછી ભલે જે થવાનું એ થાય. એ પછી ઇજ્જત જાય કે વિડીયો વાયરલ એમના થાય, આપણી બદનામી થાય સમાજમાં, ભલે આપણે મોઢું દેખાવા લાયક ન રહીએ, પછી ભલે આપણે અહીંયા આવવું જ ન પડે. એક વાત હજી કહી દઉં, પપ્પાએ ગામમાં 2-3 જગ્યાએ ફોન કરી દીધા છે અને કુટુંબમાં પણ વાત કરી દીધી છે કે શું અમે વાત લોકો- કરે? હા તને ફોન આવ્યો હતો? હા, તમારા ઉપર પણ આવવાનું શરૂ થઈ જશે. તો મારામાં તો સેટિંગ મેં કરી રાખ્યું, અનનોન નંબરના ફોન જ ન આવે, એટલે મારે તકલીફ. તો પછી શરૂ કરો એટલે ખબર પડશે તમને, બધાના ફોન આવવાનું ચાલુ થશે કે આ ઉંમરે તમારા મમ્મી પપ્પા અલગ થાય છે. ના ના, મારે કરવું જ નથી. કોણ લોકો સાથે માથાકૂટ કરે? કોણ એમને જવાબ આપે? એની કદાચ ડુ નોટ ડિસ્ટર્બ માં નાખી દેવાનું, એટલે કે માથાકૂટ નહીં. પપ્પાના પરમ મિત્રનો ફોન આવ્યો હતો કે તમે ક્યાં છો? મેં કીધું હું તો પપ્પાની બાજુમાં જ છું. તો કે અત્યારે એટલે પપ્પાએ આગળની કંઈ વાત કરી લાગે છે. એના મિત્રો જોડે બેસતા હોય તો એને કીધું જોઈએ ને કે મારા દીકરાઓ 7 વર્ષથી આવતા નથી. ઠીક છે, બધું છોડને કંઈક વિચારીએ. મમ્મીજી તમે મંદિરે ગયા હતા? હા, લક્ષુને લઈને હું મંદિરે ગઈ હતી. અહીંયા નેટવર્ક નથી આવતું, શું કરું? નેટવર્ક નથી જ આવતું ને, આમ બહાર જાય તો આવે છે. અરે આજે સ્કૂલેથી ફોન આવે છે, કેટલી રજા પાડી છે, હવે તમે લોકો ક્યારે આવો છો? મમ્મી હવે શું કરીએ અમે, કહો ને. તમારે જે કરવું હોય તે કરો, હું કે તમને કંઈ કહું છું. સીધો જવાબ નહીં આપે. મારો કહેવાનો મતલબ એમ છે કે જો તમે લોકો હવે માની જાઓ ને તો અમે શાંતિથી અમારા ઘરે જઈ શકીએ. મમ્મી પણ જો અમારા બેના ડિવોર્સ ન થાય ને ત્યાં સુધી તમારે એકને તો અહીંયા રહેવું જ પડશે, કાં તમારે લોકોને કાં પેલા બેમાંથી એકને રહેવાનું છે. આદિભાઈને લોકો રહેશે ને, અમે વાત કરી લઈશું એમની સાથે, અહીંયા રહેશે. તમે ચિંતા નહીં કરો અને તમે હવે ફેસલો જલ્દીથી કરો કે શું કરવું છે. મમ્મી મારું માનો ને તો રહેવા દો. આ ઉંમરે ડિવોર્સ લેવા, અલગ થવું એ કોઈ સારી બાબત નથી. લોકો કાલ સવારે આપણા ઘરની વાતો કરશે. તમને આ બધું ગમશે ખરા? મને બધી ખબર છે કે લોકો શું વાત કરશે ને શું નહીં, પણ હવે મેં નિર્ણય લીધો છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. મેં તમને પહેલાંય કીધું ને અત્યારેય કહું છું. પણ મમ્મી આ ખોટું છે. તમારી ઉંમર પ્રમાણે તમારે વર્તન કરવું જોઈએ. લોકોને વાતો કરવા માટે મુદ્દો જોઈએ છે જે તમે આપી રહ્યા છો. જુઓ, પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થવા, અનબન થવી એ નોર્મલ છે, બધાને થતું હોય છે, પણ એ ભૂલીને આગળ વધે એને જ તો સંબંધ કહેવાય ને. લોકો આમેય આપણી વાતો કરે છે અને આમેય કરે છે, શું ફેર પડવાનો છે? પછી ક્યાં અહીંયા સમાજમાં મારે રહેવું છે? સમાજને તમે છોડી રહ્યા છો, પણ સમાજ તમને નહીં છોડે. તમે જ્યાં જશો ને ત્યાં તમારે આ વાત જીવતા જીવ સાંભળવી પડશે, ફોર ઓલવેઝ, હંમેશા માટે. એના કરતાં બેટર છે કે હવે થોડા વર્ષો સાથે રહેવાનું છે તો રહી લો ને. કોની સાથે રહેવાનું છે? તમે લોકો તો કોઈ છો નહીં અહીંયા. ડિવોર્સ તમે પપ્પા સાથે લઈ રહ્યા છો ને, તો પપ્પા સાથે જ રહેવાની વાત થતી હોય. મમ્મી જો લક્ષિતાની સ્કૂલ બગડી રહી છે, સ્કૂલમાંથી ફોન આવ્યો છે કે હવે એને છુટ્ટી નહીં મળે અને આવી રીતે ચાલશે ને તો એનું આખું વર્ષ બગડે એમ છે. તમે આટલી વાત નથી સમજી શકતા? હું તો બધું સમજુ જ છું ને, એટલે તો મેં આ નિર્ણય લીધો કે હું જ પછી અહીંયા ન રહું, એટલે તમારે કંઈ ઉપાધિ નહીં, કંઈ અહીંયા આવવાનું નહીં, કંઈ છોકરાનું ટેન્શન નહીં. તમે તમારી રીતે તમે જીવી શકો છો. ઠીક છે, તમે માનવા રાજી જ ન હોય તો અમે તમને શું કહીએ. જો અમે લોકો આજે નીકળી જવાના છીએ. ટીચરે કીધું છે કે અને આજનો દિવસની જ રજા છે, કાલથી સ્કૂલિંગ ચાલુ કરવું પડે એમ છે, કારણ કે પરીક્ષાઓ નજીક છે. આજ સુધીનો સમય છે તમારી પાસે. જો સાંજ સુધી માની જાઓ અને સુલહ કરી લો તો સારી વાત છે, બાકી પછી તમારી મરજી. હા, તમારે જવું હોય તો જાઓ, પેલા લોકોને કહેજો, એ લોકો રોકાય, સંધ્યા ને એ લોકો. અમે તો કહીએ, પણ એ લોકોને ન રોકાવું હોય તો કદાચ એમ કહે કે અમારે જવું છે તો અમે ના ન પાડી શકીએ ને મમ્મી એ લોકોને. એ તો હું કહી દઈશ ને કે જ્યાં સુધી અમારા છૂટાછેડા ન થાય ત્યાં સુધી એકને રહેવાનું. ઠીક છે, હવે તમારી આવી જ મરજી હોય તો પછી અમે વધારે તો શું કહીએ. માવતરને સલાહ દેતા બાળકો સારા ન લાગે. હા, એ તો છે જ ને. હવે તમે અમને શીખવાડો કે અમારે કેવી રીતે રહેવું, કેવી રીતે નહીં રહેવું એમ. શીખવાડવાની વાત નથી મમ્મી, બનતું હોય ઘણી વાર. મોટા લોકોના ઝઘડામાં બાળકોને બોલવું, અને એ કોઈ ખોટી વાત નથી. જ્યારે ઘરના મોટા લોકો ન સમજે ત્યારે બાળકોને બોલવું પડે. તમે સમજી જાઓ, તમે એકબીજાને સમજવાની કોશિશ કરો તો વધારે સારું કહેવાય ને આ બધું. પણ બાળકોને એ સમજવું જોઈએ ને કે આપણા મમ્મી પપ્પા એકલા છે તો આપણી ફરજ બને ક્યારેક જવાની, જવાબદારી ઉઠાવવાની. કાલ સવારે તારા પપ્પાને કંઈક થઈ જાય, દવાખાને લઈ જવાનું, કોઈ આજુબાજુવાળું કોઈ આવે છે તો તમે ડિવોર્સ આપશો તો શું થશે એ વિચાર્યું? તો એ સાવ એકલા થઈ જશે. મમ્મી તમને એક્ઝેક્ટ પ્રોબ્લેમ શું છે એ ખબર નથી પડતી. ઘડીકમાં તમે બીજું જ કંઈક બોલો છો ને ઘડીકમાં બીજું જ કંઈક બોલો છો.
પ્રોબ્લેમ મને એ જ છે કે હવે મારે એની સાથે નથી રહેવું. એણે એમ કીધું છે કે મારું જેવું થવું છે એવું થશે, તારે રહેવું તો તારા છોકરા સાથે રહે. મેં તો ના પાડી, છોકરા સાથે મારે નથી રહેવું, હું ગમે ત્યાં રહીશ. ઠીક છે, ફાઇન. તો અમે લોકો જઈએ છીએ. આદિત્યભાઈને કહેજો કે રોકાય. હા, અને તમારે વાત કરવી તો તમે કરી લેજો, અમારા કીધે કંઈ કરવાના નથી. શું વિચારે તું? વિચારવા જેવી બાબતો ઘરમાં થઈ રહી છે ને એટલે મને ન વિચાર આવતો હોય તો એ આવે છે. મને તો કાંઈ ઘરમાં સારું દેખાતું નથી. અને તને વિચારવા જેવી બાબત શું દેખાણી એવી? શું નથી દેખાતું? તમારું ધ્યાન ક્યાં હોય છે? કેમ? તમે જોતા નથી? મમ્મી આપણા સચિનને કેવો રમાડતા હોય, સાચવતા હોય, લક્ષ્યને સાચવતા હતા, આવું બધું હતું. તો એમ તો એને કાંઈ વાંધો નથી, બધા સાથે બોલતા હોય. હમણાં તો બહુ ખુશ પણ રહે છે. આપણે એ દિવસનું એમનું બિહેવિયર જુઓ ને આજના દિવસનું જુઓ, કેટલો ફરક લાગે. ફરક હોવા છતાં પણ એ લોકો અલગ તો થવાના જ છે. હવે એ મને સમજાતું નથી કે સંધ્યા આપણે આટલા પ્રયત્નો કર્યા કે એ લોકોને અલગ નથી થવા દેવા. માનું છું કે છોકરાઓને લઈને ખુશ થયા છે તો એમને સમજી જવું જોઈએ ને કે આ ઉંમરે આપણે જે જીદ લીધી છે એ મૂકી દેવી જોઈએ. પણ એ તો મૂકવાનું નામ નથી લેતા. વસ્તુ જે છે વસ્તુ. પણ હું કહું છું ને, આ રીઝન મને વેલિડ નથી લાગતું કે મમ્મી ને પપ્પાને એકબીજા સાથે ફાવતું નથી. આટલા વર્ષો સુધી ફાવ્યું ને હવે અચાનકથી કંઈ થવા લાગે. તમે એક કામ કરો ને, તમે આ મામલાના છેક સુધી મૂળ સુધી જાઓ ને કે એકચ્યુઅલ વાંધો શું છે. ભાઈ હું ને મોટા ભાઈ ઠેઠ આવ મૂળિયા સુધી પહોંચવા જ કરીએ છીએ, પણ પહોંચી શકવા જોઈએ ને, નથી પહોંચાતું. અને એ લોકો સાચું કારણ કહેતા નથી. ખબર નથી પડતી મને કે આપણે કેટલાક દિવસ આમનામ કાઢવાના છે. અને તને ખબર છે મોટા ભાઈ જતા રહેવાના છે. આ એણે મને કીધું હતું કે હું વધારે દિવસ નહીં રોકાઉં. હવે જે થવું હોય એ થાય, મને કંઈ બીક નથી. પછી તો આપણે કંટાળશું, આપણે જતા રહેશું. એમ થોડું જતું રહેવાય. કાલ સવારે કંઈક થશે ને તો બધા આપણને જ કહેશે કે છોકરાઓ હવે ધ્યાન ન દીધું ને આ બધું થઈ ગયું. અરે ભાઈ તું સમજ કે આમનો આટલા દિવસ આપણે અહીંયા પસાર કરશું તો થવાનું છે તો થઈને રહેશે. તો કાલ સવારે લોકો એમ પણ કહેશે કે બંને ભાઈઓ ત્યાં હતા, બંને વહુઓ પણ ત્યાં હતી અને આ લોકોને જુદા કરી નાખ્યા. પણ હું એમ કહું છું કે મમ્મીનું અને પપ્પાનું અત્યારનું કરંટ જે રહેણી કહેણી છે એ બધી બરાબર છે. યસ, હા, પણ એ મને ખબર પડે છે કે એમને એમ કંઈ વાંધો નથી. બંને એકબીજા પાસે શાંતિથી બેસશે, વાતો કરશે, છોકરાઓને રમાડશે, બધું જ ઓકે છે. વાંધો અને ફક્ત ખબર છે કાલે તો બે છોકરાને લઈને મંદિરે ગયા હતા તો જોડે ગયા બંને, છોકરાઓને લઈ ગયા. એ જ તો પ્રોબ્લેમ છે કે આપણા મોઢે બોલે છે કંઈ બીજું અને પોતે રહે છે પણ બીજી રીતના, કરે છે પણ બીજું કંઈ. જો ફેસલો લેવો જ હોય તો લઈ લો ને એકવાર. અને કાં પછી અમે કહીએ છીએ કે સમાધાન કરી લો તો સમાધાન કરી લો, જેથી કરીને અમે લોકો તો ન ફસાઈએ અને આ વાતમાંથી અમે લોકો બહાર તો નીકળીએ. અમે અમારું કામ અટકાવીને તમારે ત્યાં અહીંયા પડ્યા છીએ. ખરેખર જો કે મમ્મી તો એવું કહેતા હતા કે મેં વાત કરીને પાછી તો કે તમને ક્યાં અમે યાદ જ આવીએ છીએ, તમને તો એવું થતું નથી કે મમ્મી પપ્પા શું કરતા હશે શું નહીં. મેં એવું કહ્યું એવું હોય તો તમારે આટો મારી જવું. તો કે તમે આપો છો એડ્રેસ, ઉપાડો છો ફોન. પ્રશ્નો તો ઘણા બધા છે. એટલે એવું તો નથી ને ક્યાંક કે મમ્મી પપ્પાને એકબીજા કરતાં આપણા લોકો સાથે વાંધો હોય. આપણાથી તો વાંધો છે જ ને. પપ્પાને તો બહુ છે મારાથી, જોકે મોટા ભાઈથી પણ. કેમ કે પપ્પા કહે છે કે તમે લોકો અત્યાર સુધી ક્યારેય તે 7 વર્ષમાં તમને એમ ન થયું કે આ પોતાનું ઘર છે, પોતાના મા બાપ છે અને તમે લોકો આજે અહીંયા રોકાણા છો. શું કામ? તો કે તું એવું ઈચ્છે છે કે તારા મમ્મી અને હું અલગ ન થઈએ, એના માટે થઈને તમે લોકો અહીંયા પડ્યા રહ્યા છો. સમજે જ? આપણે સ્વાર્થ માટે થઈને પડ્યા રહ્યા છીએ. તને ખબર છે કે આપણા બંનેની બદનામી ન થાય, આપણે તો એટલા માટે અહીંયા આવ્યા છીએ કે કાલ સવારે કોઈ આપણને ન કહેવું જોઈએ કે વાતો ન થવી જોઈએ. એવી રીતના મોટા ભાઈએ પણ એ જ વિચાર્યું છે કે એની બદનામી ન થાય એટલા માટે થઈને એ પણ આ સમાધાન કરાવવા માગે છે. શું કરવું છે ને એ લોકોને એ કંઈ ખબર નથી પડતી. બંને જોડે રહે છે તો એ નથી સમજાતું કે અલગ શું કામ થઈ રહ્યા છે, કારણ કે એવું કોઈ વેલિડ રીઝન નથી. અને ભેગા રહેવાનું કહીએ તો માનતા નથી. તો અલગ જ થવું છે, નિર્ણયમાં કોઈ ફેરફાર નહીં આવે. સંધ્યા, મને લાગે છે કે આપણે અહીંયાથી નિરાશ જવું પડશે.
અને કાલ સવારે તૈયારી પણ રાખવી પડશે કે લોકો આપણને કહેશે. ના બિલકુલ નહીં. તમે ગમે તે કરો, બાકી મમ્મીને અને પપ્પાને આ બધું કરવામાંથી છે ને ના પાડી દેવું. બાકી હું શું મોઢું બતાવીશ બધાને? તમને ખબર છે ને મારી ઓળખાણ કેટલી બધી છે. અને આ મહિલા મંડળમાં હું બધે જતી હોય ત્યાં બધા મારી વાતો નહીં કરે. કરશે જ. બધા કહે છે કે તમે તો ગામનું સમાધાન કરાવવા માટે થઈને તમને આ પદ આપવામાં આવ્યું છે, પણ તમે તમારા ઘરને જ ના બચાવી શક્યા. અને મોટી મોટી આવી સલાહો છે નહીં આપો છો. સાંભળવું ઘણું થશે, એટલા માટે તો કહું છું કે આ લોકો જો માની જાય તો સારું. અને રહી વાત તો બીજો કોઈ પ્રોબ્લેમ તો છે નહીં. એ લોકો વચ્ચે બન્યું શું છે એ તો એ કહેતા નથી. અત્યારે ક્યારેક નોર્મલ રિએક્ટ કરે, ક્યારેક ઉગ્ર રિએક્ટ કરે. કંઈ થઈ જશે. છેલ્લો ચાન્સ છે આપણી પાસે. જો આપણે કંઈ કરી શકીએ તો ઠીક છે, પછી ભગવાન ભરોસે છોડવું પડશે. સાચી વાત છે. શું કરો છો મમ્મી? ચા લાવો, હું બનાવી આપું. ના રે ભાઈ, આ તો અમારી દરરોજ હાથે બનાવવાની ટેવ જ હોય ને. હાથે બનાવીને પીને તો શાંતિ થાય. આમે તમે તો આ ઘરે મહેમાન છો, એટલે મહેમાનને થોડું કામ ચીન થાય અમારે. અરે પણ અમે ભલે ને ક્યારેક આવતા હોય, પણ અમે તમને કામ કરાવીએ તો શું વાંધો છે? કરવા દેતા હોય તો કાંઈ વાંધો નથી, મને શું વાંધો હોય? આ તમારું ઘર જ છે ને, કરવા મળવાનું. તમને ટાઈમે એવી ખબર પડવી જોઈએ ને કે મમ્મીને ચાનો ટાઈમ થયો છે, કે આપણે ચા બનાવી દઈએ, રસોઈ કરીએ, કરી દેવાય. કાંઈ નહીં, હવેથી છે ને હું કરી નાખીશ. તમે તમારા ટેન્શન નહીં લેતા. પણ હું શું કહું છું મમ્મી, આ તમારા ને પપ્પાના ડિવોર્સ થાય ને તો તમે અમારી જોડે રહેવા આવતા રહેજો. તમે ક્યાં જાશો? મેં તો તમને કીધું છે ને, મારી હું કામ તમે ઉપાધિ કરો છો? હું ગમે ને વૃદ્ધાશ્રમમાં વહી જઈશ, ગમે ત્યાં રહે. વૃદ્ધાશ્રમમાં જવાતા હશે. હું તમારા ઘરે આવીશ તો તમારે મારું કામ વધશે. વળી પછી તમે કાલ સવારે એમ કહો કે મમ્મી આવ્યા તો મારે કામ વધી ગયું, એની કરતાં હું છે ને મારું કરી લઈશ. શું મમ્મી આવ્યા ને કામ વધી ગયું એમ તો અમે કંઈ કહેતા હશો તો હું તમને તો પહેલેથી શું કામ કહું કે અમારા ઘરે આવતા રહેજો એમ? તો ક્યારેક આવ્યા હશો અહીંયા કે હાલો હવે 5 દિવસ જાય, જવા દ્યો ને મમ્મી મમ્મી. કરવા લાગવી. હવે એ તો અમારાથી નીકળ્યા એમ નહોતું, એટલે કેમ કરવું? છોરું કછોરું થઈ માવતર કમાવતર થોડા થાય. પણ એમ નહીં, જો તમે અત્યાર સુધી અમને કીધું ને કે આ તમારે તો આવવું જ નથી, તમારે તો આમ જ નથી કરવું, તમારે ભેગું રહેવું જ નથી, તમારે ડિવોર્સ લેવા જ છે, એની પાછળના જેટલા રીઝન આપ્યા ને એ કોઈ સાચા નથી. કેમ? હા, એટલે અમે કંઈ નાના છીએ, અમને નહીં ખબર પડતી હોય. હા તો બોલ ને, તને મને નથી ખબર, પણ હવે તને ખબર હોય તું કે. એમ નહીં, આ વાંધો શું છે? પપ્પાને કંઈ બીજી જગ્યાએ કંઈ અફેર કે એવું કંઈ છે? હવે આ ઉંમરે આવું તમને વિચારતા શરમ નથી આવતી કે પપ્પાને કંઈ અફેર હશે એમ? અમારે એને કાંઈ અફેર નથી ને મારે એને છે ને બાંધવાનું ને બોલવાનું વાતમાં થઈ જાય. અરે પણ બાંધવાનું ને બોલવાનું શું કામ થાય મમ્મી? જો કાં તો કંઈક આપણા ઘરવાળાને કે આપણી ઘરવાળીને કોઈ સાથે અફેર હોય, એને આપણામાં ઇન્ટરેસ્ટ ના રહ્યો હોય તો થાય. એવું થોડું હોય. હવે કોઈ ન હોય તો ઘરમાં કોણ બાંધે? 2 જણા હોય તો કહેવત નથી કે 2 વાસણ હોય તો ખખડે, એટલે અમે પછી એકાબીજા બાંધવી. પણ બાંધવું જરૂરી છે? તમારી ઉંમર છે એ પ્રમાણે તમે અત્યારે બંને ભેગા થઈને ક્યાંક જાત્રાએ જઈ શકો, મંદિરે જઈ શકો, પ્રભુ ભજન કરી શકો, ઘણાય કામ છે. બાંધવું જ તમને હું જે છે બધું કરી હકી. તમને ખબર છે આ માનો ટાંગો દુખે, માંથી હાલીને મંદિરે માંડ જવાય. કોઈ દિવસ પૂછું કે તમને કઈ તકલીફ છે કે નહીં? એમ નહીં. તમારે તો છોકરા થઈ ગયા, હવે મા બાપની ક્યાં જરૂર છે? મમ્મીજી આટલા બધા ગુસ્સે શું કામ થાવ છો? અમને ખબર પડી એટલે તરત તમે દોડીને આવ્યા કે નહીં? અમથા તો કોઈ ફોન નતો ઉચકતા. 3-3, 4-4 ફોન કર્યા એટલે એમ કે મા વહી ગઈ કે બાપો વયો ગયો છે તો જ ફોન આવ્યો હોય, એટલે તમે દોડીને આવ્યા. એના માટે હું તમને સોરી કહી દઉં, બસ અમારી ભૂલ થઈ ગઈ. પણ આ તમે જે અત્યારે જે નિર્ણય લીધો છે ને તમે ને પપ્પાએ, એ બહુ ખોટો છે મમ્મી. એવું ના કરાય. એ ખોટો હોય કે સાચો હોય એ તમારે કાંઈ જોવાનું નથી. તમારે તો આમે મા બાપ તો હતા નહીં, અને નાઈ જ નાખવાનું કે ભાઈ અમારે છે જ નહીં. એવું શું કામ બોલો છો નાઈ નાખવાનું? આ તો એવું જ ને. મને તો અત્યારે આ 7 વર્ષની અંદર કે પ્રેમ કે લાગણી તમારામાં દેખાણી નહીં. મને કોઈ દિવસ એવું નથી અહેસાસ થયો કે મારે દીકરા છે, વહુ છે, એની ઘરે છોકરા છે. તો અત્યારે હવે ખાલી ખોટું હું કામે તમે બતાવો છો? જે કરીએ છે કરવા દો. એમ નહીં મમ્મી, અમે ન આવી શકીએ તો તમારે ન આવી આટો મારી જવાય તમારે ને પપ્પાને. પણ ક્યાં આવે? ખબર હોવી જોઈએ ને એડ્રેસની. આવીને બેહવાનું બસ સ્ટેન્ડમાં એમની ને મારે એ વાત સાચી. એકેયના એડ્રેસની ખબર નથી.
કોક એમ કે તમારા દીકરા ક્યાં રહે છે, બેંગ્લોર રહે, એટલી ખબર છે કયા એરિયામાં ને ક્યાં રહે છે, ફ્લેટમાં રહે છે કે ક્યાં રહે છે, એ અમને ખબર નથી. તો આવીને તમને ક્યાં ગોતવી? તમને તો ખબર છે ને કે આ આદિ કામમાં કેટલા બિઝી હોય છે, અને પછી મારે સચિનને લઈને એકલું આવવું નહીં, થોડુંક અઘરું પડી જાય એટલા માટે. માણસને ટાઈમ કાઢવો હોય ને તો એ ગમે એ રીતે કાઢે. આ માની જગ્યાએ બાયડી બીમાર હોય અને પિયર ગઈ હોય તો ધોરતા ધોરતા જાય કે ન જાય? તો તમારે બધું ભૂલાઈ જાય, ઘરવાળાની નોકરીએ ભૂલાઈ જાય, છોકરાએ ભૂલાઈ જાય. એટલે તમને વાંધો શું છે? અમારાથી વાંધો છે એટલે તમે ડિવોર્સ લઈ રહ્યા છો? તમારાથી વાંધો નથી. અમે એકલા રહીને એટલે બાદ કરીએ છીએ. એની કરતાં તો હાવ એકલા હોય કોઈને બાંધવું તો નહીં. એના હવની રીતે હવ જીવશે, એને એની રીતે જીવશે, હું મારી રીતે જીવીશ. તમને લાગે મમ્મી એમ કે એકલા જિંદગી ન જાય? આ કંઈ રમત વાત છે? પણ એટલે જ હું કહું છું, હું ક્યાં એકલી રહેવાની છું? સરસના એટલા સરસ વૃદ્ધાશ્રમ ખોલ્યા છે, સરસના બધા ભજન ને કીર્તન કરે છે. ન કરીએ બે ભગવાનના શાંતિથી નામ તો લઈ. અહીંયા તો હયું બાળવું એને કરતાં હાથ બાળવા હારા એવું છે. તો તમે નક્કી કરી જ લીધું છે એમ ને કે તમે કોઈનું કંઈ નહીં માનો? હવે તો મેં તમને પહેલાંય કીધું ને અત્યારે કહું છું કે અમારો આ આખરી નિર્ણય છે ને એ જ રહેશે. સારું, તમે બેસો, જાઓ, હું તમારા માટે ચા લેતી આવું. હા જાય, ઉકળી ગયો, બંધ કરી દે. લક્ષુ બેટા, હા એબીસીડી લખે છે. જો ને લખતા સારું આવડે છે. હા એનો હાથે વળે છે, જો કેટલો મશગુલ થઈ જાય છે લખવામાં. આમ તો કર, આમ નીચે રાખો, પગ નીચે રાખીને લખાય આમ. હા એમ લખો, જો અહીંયા A4 ABCD. હા આ છોકરા જો ઘરમાં હોય તો કેવો આપણે ટાઈમ વયો જાય કા ખબર નથી પડતી ક્યાં દીપોરો થઈ જાય. હવે રૂક જાઓ, બોલો. હિન્દીમાં વાત કરે જ છોકરા. પણ અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં હોય ને એટલે હિન્દીમાં જ બોલે. એ ગુજરાતીમાં એને કાંઈ ખબર ન પડે, કારણ કે ગુજરાતી કંઈ બોલવાના આવે નહીં. હા હવે રાજ્ય બદલાઈ જાય એટલે જે રાજ્યમાં જાય ત્યાંની ભાષા બોલવી પડે. પણ જો આ અઠવાડિયા 10 દિવસથી છોકરાઓ અહીંયા છે તો ભલે કદાચ એ આપણને સમજાવે બતાવે બધી વાત, પણ આપણો સમય કેટલો જલ્દી ક્યાં 10 દિવસ નીકળી જાય ખબર પડી? એ તો હું કહું છું, આને જો મંદિરે લઈને નહોતી હું વહી ગઈ, એના તો એવી રમતી હતી ને બધાને પગે લાગ્યા હો. જેટલા આપણી ઉંમરના દેખાય ને બધાને જય શ્રી કૃષ્ણ કરી આવતી હતી. જો એટલે આપણને કેવો હરખ થાય. ડાય દીકરી છે, ડાય દીકરી છે. પણ હવે છોકરાઓ તો એનું બાળપણ રમી રહ્યા છે, પણ મોટા થઈને એને દાદા દાદી કોણ છે શું છે એ યાદ જ નહીં હોય તો આપણી સાથે રમશે કોણ, અહીંયા આવશે કોણ? અને કદાચ આપણે બેમાંથી એક જણાને ત્યાં જવું હશે તો એ ઓળખાણ કેવી રીતે રહેશે એની કે ભાઈ આ મારા દાદા દાદી છે? કોની સાથે ઓળખાણ કરાવશે આપણી? એ તો છે જ ને. જો હારે રહીએ ને તો પ્રેમને લાગણી હોય. હવે એ આ દૂર દૂર રહેતા હોય, કોઈ દી આવતા ન હોય, એમાં એનું શું ખબર પડે કે આપણા દાદા કહેવાય, દાદી કહેવાય, એની હારે આપણે બોલવું પડે, રમવું પડે. આ તો એટલે મહેમાન આવે ને એની જેવું થાય, પછી 2 દી રહીને વયા જાય. જેના અન્ન જુદા એના મન જુદા. એમ કહેવાય કે માણસ છે ને દૂર હોય ને તો પ્રેમ વધે અને આગ્રહ થાય અને એમ થાય કે ક્યારે ફરી પાછા આપણે મળીશું. પણ અહીંયા તો જો આપણા કિસ્સામાં જ એવું બન્યું છે કે કોઈ દિવસ આપણે છોકરાઓને ફર નથી કીધું કે નથી એને પૈસા માંગ્યા વધારાના. એ મોકલે ક્યારેક એનું મન થાય તો ઠીક છે, ન મોકલે તો આપણે માંગતા નથી. અને તેમ છતાંય એ લોકો ફોન ન ઉપાડે, ક્યારેય વાત ન કરે, ત્યારે એક મા બાપ તરીકે આપણને કેટલો દુઃખનો અનુભવ થાય. એ તો હવે એને જ્યારે એના સંતાન છે ને આવું ન કરે તો સારું ભગવાનની દયાથી, બાકી એને છે ને ત્યારે જ ખબર પડશે, એ પહેલાં ખબર નહીં પડે. એ લોકોને તેમ હશે, આપણે પૈસા મોકલાવી દઈએ એટલે પછી આપણી ફરજ પૂરી. કોઈ દી ફોને ન કરવો. મને અત્યારે સંધ્યા શું કે ખબર છે રસોડામાંથી કે મમ્મી કે તમને એવું હોય તો તમે કંઈક 2 જણા જાત્રા વયા જાઓ, મંદિરે જાતા હોય. મેં ખબર છે આ માનો ટાંગો દુખે છે તમને કાંઈ ખબર છે? મંદિર સુધી માંડ હાલીને જવાય. મેં તો મારથી હવે જાત્રા કરવા જવાય એમ છે? તમારે કોઈ દી ફોન કરવો નથી, કોઈ દી કાંઈ પૂછવું નથી. અને આ જો આપણે એ લોકોને ત્યાં કેમ નથી જતા એને ખબર હોવી જોઈએ. તારે પગ દુખે છે, મને ડોકની તકલીફ છે, હાથની તકલીફ છે, ટ્રાવેલિંગ થતું નથી એટલે આપણે એ લાંબુ અંતર કાપતા નથી. પણ એ બધી વાત તો ઠીક, એણે મને કીધું કે અમે નહોતા આવી શકતા તો તમારે ન હોય. મેં કીધું ક્યાં આવે? એડ્રેસ હતું? કોઈ બેમાંથી એકેયનું એડ્રેસ નથી. આ બેંગ્લોરમાં આવીને હું મેં તો બસ સ્ટેન્ડમાં મેં રખડી આટા મારવી. મેં કીધું તમે કોઈ ફોન ન ઉસકો, એડ્રેસ ન આપો તો અમારે જાવું ક્યાં?
વચ્ચે પેલા ભાઈ કાનજીભાઈ દીકરો ત્યાંથી આવ્યો હતો બેંગ્લોરથી, કહેતો હતો કે તમારા દીકરાએ હમણાં પાછું ઘર બદલ્યું. તો મેં કીધું કયું ઘર? તેમ કે હવે એ કહેતા હતા ખરા કે બદલવાનું. એટલે જૂનું ઘર તો મેં જોયું છે, પણ નવું ઘરનું એડ્રેસ મને નથી ખબર. વગર એડ્રેસે તો જવું ક્યાં આપણે? અને એમ કોક કહીને થોડું દોડ્યું જવાય. છોકરા તેડાવે તો જવાય કે હાલો મમ્મી પપ્પા અમે નથી આવી શકતા તો તમે મહિનો દી અહીં રહી જાઓ, મહિનો દી આમ રહી આવો, તો આપણને થોડું સારું લાગે. એ બોલાવ્યા વગર તો આપણું સોમાન ગવાય. અને ત્યાં જઈને આપણું માન સન્માન તો ઠીક છે, પણ આપણને અહીંયાથી આગ્રહ કરીને લઈ જતા હોય ને તો આપણને ઉત્સાહ વધે કે હાલો દીકરાએ બોલાવ્યા છે તો આપણે થોડા ગમે તેમ કરીને થોડું ઘણું બસમાં ન જઈએ તો ટ્રેનમાં નામ લખાવીને આપણે જતા રહેવી, થોડી તકલીફ ભોગવીને દવા પીને તને સૂઈ જવું હોય. પણ એ કોઈક દી બોલાવે તો થાય ને, પણ એને તો કોણ જાય ખબર નહીં. મા બાપ માટે જગ્યા જ નથી ને સમય જ નથી, ફોન કરવાનો સમય નથી. તો ત્યાં ગયા પછી આપણને એ ક્યાંક ફરવા લઈ જાય, દેવદર્શને લઈ જાય, એટલો સમય તેની પાસે ક્યાંથી હોય? અને આ જો છોકરા આવડા મોટા થઈ ગયા, આ તો ઠીક છે, આ રહે છે, નકર અજાણ્યું લાગે ને ઓળખે નહીં તો રહે નહીં, રોવા મળે તો ઘરે જવું પડે પાછું. પણ તોય જો ખોજીને ડાય છે તો અહીંયા રોકાણી કયો. શું થયું બેટા? વાગ્યું જ તને? હે? એ મંદિરે રમતી હતી ને તે કંઈક વાગ્યું હશે. નખમાં કંઈક કાંકરો ઘૂસી ગયો લાગે છે. કાંઈ નહીં, તો થઈ જાય હારું. આમાં તેલ લગાડી દેવો કે ને દવા લગાડવી છે ત્યારે? નહીં. દેખો જો બારિશ આવે છે, હે વરસાદ આવે છે, તને વરસાદમાં રમવું ગમે? હે આવરે વરસાદ ઢેબરિયો પ્રસાદ, એ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. ચાલો આજ તો મમ્મીએ શું રાઈ કીધું છે જોઈ લઈએ ને આપણે. ઓ નથી જોતી? આ ચાલો ચાલો હવે કાઢ નાખીએ. ચાલો. અરે મારો દીકરો, ચાલો મૂકી દો નીચે. એ આ બંધ કરી દઈએ ને હવે, વરસાદ જતો રહ્યો. હા આમ બંધ કરવાની. કેમ બંધ કરવાની? જો દીકરા, આ છત્રી તો બંધ થઈ ગઈ, પણ જીવનમાં જ્યારે સંબંધો તૂટી જાય ને અને બોલવાના બંધ થઈ જાય ત્યારે છે ને બહુ વહમું લાગે બેટા. એ તું છો ને અમારું વ્યાજ છો બેટા, અમારો વારસદાર છો. પણ દીકરા, આ તારા બાપાઓ, આ તારા કાકા, હે એ જો તારા દાદા સાથે સંબંધ ન રાખે તો કેવું લાગે? હે અરે મારો દીકરો, તારે છત્રી ખોલવી છે, સંબંધો સુધારવા છે, એનો મતલબ એમ થયો ને. હા ચાલો ખોલી નાખીએ, ચાલો પાછી ખોલી નાખીએ. પણ આ વાત છે ને તારા બાપાને શીખવાડવાની છે બેટા તારે, કે સંબંધો છે ને ખુલ્લા હોવા જોઈએ, એકબીજાથી બોલતા રહેવું જોઈએ અને વાતચીત કરતા રહેવું જોઈએ. સંબંધોને આ છત્રીની જેમ છે ને બંધ કરીને માળિયામાં ન મૂકી દેવાય. પણ આ વાત કોણ સમજાવે તારા બાપને? એ વગર વાકે આ તારી દાદી અને દાદાને મારા બે દીકરાએ ખૂબ પીડા દીધી છે. હું તો બસ એટલું ઈચ્છું કે આજે તમારા મા બાપ તમારી સાથે જેટલો પ્રેમ કરે છે ને એટલો જ પ્રેમ કદાચ અમારા દીકરાઓ અમારી સાથે કરતા હોય ને તો અમારો પણ આનંદ છે ને આ જીવન જીવવામાં જળવાઈ રહે. નહીંતર હવે તો એમ થાય કે આ દુનિયામાં અમારું કોઈ નથી. જ્યારે અમારું લોહી જ અમને નકારતું હોય, અમારી પાસે ન બેસતું હોય, ન અમારા હાલ હવાલ પૂછતું હોય, તો અમારી તો શું વેદના. અને ક્યાં જવું બેટા? આ જો મને લાગે તને તારા મા બાપની જેમ આ ડોહાની વાત સાંભળવી ગમતી નથી. હે નથી ગમતી ને? હા ભાઈ, એ આ દુનિયામાં બધા છૂટા છે, કોઈને બંધન ગમતું નથી. અને આ બંધને તો અરે દીકરા અહીંયા જો, આ છોકરાઓ પણ અમારી પાસે નથી આવતા. ક્યાંથી આવે? ક્યારેક એના મા બાપે કીધું હોય કે આપણે દાદા દાદી છે, જીવે છે, અને હાલો આપણે એની સાથે રમવા જઈએ, બેસવા જઈએ, કાંઈ એને મળવા અહીંયા બોલાવીએ. પણ આમાંનું કાંઈ થયું ન હોય તો આ નાના ભૂલકાઓનો તો શું વાંક?
છે ને આ બધાય ફેંકી જ દેવાનું છે. આ જોઈ જોઈને મારે બધી બળતરા કરવી ને એની કરતાં છે ને હવે બધું જવા જ દેવાનું છે. મમ્મી આ તમે શું કરો છો? અને આ કપડાં આ મારે છે ને આ બહુ વર્ષો પહેલાં બધું કરવાનું હતું એ આજ હું કરી રહી છું. મમ્મી આ તો બધા અમારા કપડાં છે. તમે અત્યાર સુધી સાચવી રાખ્યા? હા અત્યાર સુધી મેં સાચવી રાખ્યા હતા પણ હવે છે ને આ બધા જવા દેવાના છે. આ કપડાં જોઈ જોઈને મારો જીવ બાળવો એની કરતાં કંઈ વસ્તુ આડી હોય નહીં ને તો તમારી મને છે ને યાદ જ ન આવે. પણ મમ્મી અત્યાર સુધી તમે સાચવી રાખ્યા ને હવે આ કપડાને તમે કેમ બહાર કાઢો છો? આ નાના બધા રમકડા ને બધું રાખ્યું છે ને એ તમારે જ્યાં નાખો એ નાખજો ને. આ કપડાં બપડા હજી આમાં કેટલા બધા છે હજી તો કાઢવાના મારે બાકી છે. આ બધી તમારી જૂની યાદો હતી ને એ મેં રાખી હતી પણ હવે મારે છે ને કાંઈ રાખવા નથી થતું. બધું કચરામાં જ નાખી દેવું. આ કપડાં સાથે અમારી કેટલી બધી જૂની યાદો છે ને તમે અને આ રીતે પણ જૂની યાદો રાખીને હવે મારે શું કામ છે? હવે તમારે જ મારી હારે કંઈ સંબંધ નથી રાખવો ને કોઈ દિવસ માગ છે કે નહીં હવે કંઈ તમારે જોવાનું જ નથી જાણવાનું જ નથી પછી મારે હું આ બધું રાખીને કરવાનું છે? મમ્મી તમે કેવી વાત કરો છો? સંબંધ નથી રાખવા? સંબંધો છે જ ને આપણા. અને ઠીક છે કે અત્યાર સુધી અમે તમારી પાસે નહોતા આવતા. અમે અમારી દુનિયામાં એટલા બધા મશગુલ થઈ ગયા હતા કે અમને અમારા મા બાપ નહીં દેખાયા. પણ અમે તમને ભૂલ્યા નથી. જો કે અત્યાર સુધી અમારી લાગણીઓ દબાયેલી હતી. અમે પોતાની જવાબદારી ભૂલી ગયા હતા. પોતાની લાગણીઓને અમે બહાર નહોતા બતાવી શકતા હતા અને તમને આટલા સમયથી દુઃખી કરતા હતા. હા પણ એટલા સમયથી દુઃખી કરતા હતા બધી વાત સાચી. હા તમે તમારા સંસારમાં સુખી છો ને તો તમે રહ્યો તમ તારે તમારા છોકરા સાથે. અમને કોઈ જ વાંધો નથી. અમે અત્યાર સુધી રહેતા જ હતા ને એકલા અને હવે અમે નિર્ણય લઈ લીધો છે કે હવે અમે અલગ રહેવાના છીએ. તમારે ક્યાં અમારી હારે કંઈ નાવા નીચોવા છે? અમે મરીએ કે અહીંયા રહીએ કે ત્યાં રહીએ. મમ્મી ગમે એ હોય તમે અમારા મમ્મી છો તો મમ્મી જ રહેશો. હું કીધું મમ્મી? તો આ 7 વર્ષથી મમ્મીની ક્યારેય યાદ ન આવી તને? અરે તું તો મારો કેટલો લાડકવાયો હતો ખબર છે? જરીક તને ક્યાંક આમ વાગે ને તો મારો થીવયો જતો હતો. બધું ભૂલી ગયો? અરે તારા પપ્પા રમકડા ન લાવે ને તો હું એની યારે બાંધીને તારી માટે ઓલી સાયકલ લઈ આવતી કે નહીં? મારા ગોવિંદને સાયકલ ચલાવવાનો બહુ શોખ છે. તમે ગમે ત્યાંથી લાવી દો અને તારા પપ્પા રાતોરાત સાયકલ લઈને આપતા હતા તને. બસ બેટા બધો ભૂલી ગયો? છોકરાનો બાપ જોતા. સાચી વાત છે મમ્મી. બધું ભૂલી ગયો હતો. ભૂલી ગયો હતો કે મારા મા બાપે મારા માટે કેટલું કર્યું છે. એ ભૂલી ગયો હતો કે તમારા મારા ઉપર કેટલા અહેસાન છે. જો કે તમે ક્યારેય અહેસાન અમારા પર જતાવ્યું નથી. એક સંતાન તરીકે અમને જે જોઈતું હતું ને એ તમે બધું આપ્યું. એક મા બાપ તરીકેની તમે બધી ફરજો પૂરી કરી પણ અમે જ નિષ્ઠુર થઈ ગયા હતા. અમે જ પોતાની દુનિયામાં એટલા ખોવાઈ ગયા હતા કે અમને અમારા મા બાપ નહીં દેખાયા. એમની લાગણીઓ નહીં દેખાઈ. બસ અમને ફક્ત અમારી દુનિયા દેખાતી હતી. પણ મમ્મી હવે ગમે એ થાય હું મારી ત્યાંની નોકરી છોડી દઈશ અને તમારી સાથે રહીશ. પણ હું તમારો હાથ જોડું છું કે તમે પપ્પાથી અલગ નહીં થાવ. કારણ કે અમે તો આટલા સમયથી તમારાથી દૂર હતા પણ પપ્પા તો તમારી સાથે હતા ને. એમને તો તમને ક્યારેય એમનાથી દૂર નથી કર્યા ને. હંમેશા તમારી સાથે હતા ને. પણ શું કરીએ હવે એકાબીજા નો લડીએ તો હા તમારી યાદ આવે ને તમારી યાદમાં અમે એકાબીજા લડી પડતા બાંધતા હતા તમારા લીધે જ. પણ મમ્મી છોડો. હવે હું તમારી પાસે રહીશ ને એવું હોય તો આદિને કહીશ કે તું પપ્પા પાસે રહે. ના બેટા. અને બની શકે ને તો તમે બંને એક થઈને રહો ને તો આપણે બધા હારે રહેશું. બસ તમે તારે જાઓ તમારા જીવનમાં રાજી ખુશીથી રહ્યો. અમે છે ને અમારું કરી લેશું. એને તારા પપ્પાએ નિર્ણય લઈ લીધો છે એને જ્યાં રહેવું છે ત્યાં રહે અને હું પણ જ્યાં મારે રહેવું છે ને ત્યારે જ. અમારી ચિંતા ન કરતા. હવે તો અમે ક્યાં જીવાય એટલું જીવવાના છે. 2 થી 5 વર્ષ જીવવાના છે. એટલે મારો આજ ફેસલો છે કે અમે અલગ થઈ જઈશું. મમ્મી
મમ્મીને આટલું કહું છું છતાં મમ્મી નથી માનતા. ભૂલ તો અમારી જ છે. અત્યાર સુધી મેં ને આદિએ જે મમ્મી પપ્પા સાથે કર્યું છે ને એ અમારે નહોતું કરવું. અમે પોતાના માટે થઈને એમને ભૂલી ગયા. હવે તો આપણે કાંઈ નિર્ણય લેવો પડશે ને. કેટલા દિવસ થઈ ગયા છોકરા આવ્યા ને. હા, આપણે આ કરેલું નાટક કેટલા દિવસ ચાલશે? આજની તો કાલ છોકરાઓ કંઈક ને કંઈક બાના કાઢી અને પોતાના માળામાં પાછા જતા રહેશે અને આપણે હતા ત્યાં ત્યાં પાછા એકલા પડી જઈશું. આ છોકરાને લઈને આવ્યા છે એટલે હવે સ્કૂલ ખુલશે ને આ છોકરાની ધંધામાં એ પછી ઓલું થાય એટલે હવે તો એ વયા જાહે. હા, પણ એમને ખરું ભાન થવું જોઈએ કે આપણું જે જીવન છે એ મા બાપ થકી છે. નાનપણમાં કેવા લાડકોડથી ઉછેર્યા હોય, ભણાવ્યા ગણાવ્યા હોય, એ લોકોને ખબર પડવી જોઈએ કે જીવનમાં મા બાપનું કેટલું મહત્ત્વ હોય છે. મા બાપ થકી આ દુનિયામાં આપણે આવ્યા હોઈએ અને જ્યારે આપણા પોતાના જ નિજી સ્વાર્થને લીધે મા બાપને ભૂલી જઈએ ત્યારે મા બાપને કેટલું વહમું લાગતું હોય. એ તો છે જ ને, પણ હવે એને ભાન થાય ત્યારે થાય ને. અત્યારે તો હવે એ વયા જશે કાલ સવારે એટલે આપણે જ કંઈક નિર્ણય લેવો પડશે. આમની ખોટું કેટલાક ટાઈમ બોલશું. હા, પણ મને એમ હતું કે નહીં, કંઈક આપણે કારસો કરીએ, કંઈક ખોટા પેંતરા કરવી તો જો છોકરા આવી તો ગયા, આ થોડો પ્રેમ આપણને મળી ગયો એના ભાગનો. પણ આ પ્રેમ આપણને કાયમ જીવતા રાખશે કે કાયમ મળતો રહેશે એવું મને નથી લાગતું. મને એ નથી લાગતું. હવે એ લોકો તો જવાની તૈયારી ગણતરી એમ જ ગણી લો ને કે હવે એકાદ દિવસમાં એ લોકો વયા જાય અને આપણે પાછા હતા ત્યાં ત્યાં આવી જાવું બે. હા, આપણે જે પેંતરો કર્યો ને એનું પૂરું રિઝલ્ટ મને નથી લાગતું કે આવે કંઈ. કારણ કે છોકરાઓને છે ને બસ એનો સંસાર, એનો પરિવાર એમાં જ રેચા પચા રહેવું છે. એને તો ફક્ત બીક છે તો કઈ છે સમાજની કે મારા મા બાપ જો આ ઉંમરે નોખા થઈ જશે, છૂટાછેડા લઈ લેશે તો સમાજમાંથી અમારે કેવું કેવું સાંભળવું પડશે. બસ એને એનો ડર સતાવે છે. પણ એમ નથી કહેતા કે નહીં બા બાપુજી તમે અમારી સાથે ચાલો, થોડાક મહિના તમે અમારી સાથે રહેજો, બોલો મોટો કે થોડા મહિના તમે રાખજો અને બાકી થોડું ઘણું આપણે અહીંયા રહીશું. પણ કોઈક આપણું હોય એવું આ દુનિયામાં એવું તો લાગવું જોઈએ ને આપણને. મેં સમજાવું ને એ જ કીધું. મેં કીધું તમે ક્યારે એમ કીધું કે મમ્મી હાલો અમારા હારે એકાદ મહિનો રોકાવ તો તમને સારું લાગે? નહીં, એ તો કોઈને કેવું જ નથી, કામ કરવું પડે. હા, હું આવે તો એ ભગવાન કરે ને આનું શું પરિણામ આવશે કે ખબર પડતી નથી. એ આમ નામ તો જીવન એકાંતવાસમાં કેટલું વિતાવવું, એ હવે તો થાકી ગયા છે. બસ તું બેડો પાર કરજે અમારો. પપ્પા, આ શું છે બધું? અત્યાર સુધી તમે નાટક કરતા હતા. જવાબ આપો, જવાબ આપો. શરમ આવી જોઈએ તમને લોકોને. આ ઉંમરે આ ધાંધ્યા માંડ્યા છે. અમારે લોકોને ઘરે જવું છે ને તમે જવા નથી દેતા. અને તમારે આ નાટક કરવાની જરૂર શું છે? કહેશો હવે? અને કેટલા દિવસ થયા અમે અહીંયા ને અહીંયા છીએ અને તમે લોકો અમારી વાત નહોતા માનતા, ઊંધી વાત જ કરતા હતા. અને આ બધું નાટક. તમને ખબર છે તમારા કારણે મારી નોકરી જતી રહી છે. જતી રહી? નોકરી? મારી છોકરીની સ્કૂલ પણ બંધ થઈ ગઈ છે. હવે એ લોકો ના પાડે છે કે એડમિશન નહીં મળે બીજી વાર. શરમ આવી જોઈએ પપ્પા, શરમ તમને. જરાય વિચાર કર્યો તમે અમારો કે તમે આ જે કર્યું છે એના કારણે અમારે કેટલું ભોગવવું પડ્યું છે? અરે શરમ આવતી હોત તો આવું થોડું કરત. હજી બેઠા જ છે, જો ને ચૂપચાપ બોલશે તો નહીં જ કાંઈ. તમે લોકો બોલી લ્યો પછી અમે બોલીએ. શું કહેતા હતા? અમે નાટક કર્યું છે? હા, એક વાર નહીં પણ 17.5 વાર મેં આ નાટક કર્યું છે. બોલો હવે કઈ? એ તમારી રાહમાં છે ને કેટલા વર્ષો અમે પસાર કર્યા, તમને કઈ ભાન છે? એ તમારી વાટ જોતા જોતા છે ને અમારી આંખોમાંથી આહુડા છે ને સુકાઈ ગયા. આ દિવાલો પણ છે ને તરસી ગઈ તમારા અવાજની.
વાટ જોતા જોતા. પણ નહીં, તમારે તો તમે ભલા અને તમારો પરિવાર ભલો. રહેવા દો ને, એ લોકોને કાંઈ નહીં ફેર પડે અને એને કાંઈ સમજાશે નહીં. ખાલી ખોટા આપણે જીવ બાળવો એટલું વળે. અને શું કહેતા હતા તમે કે પૈસા મોકલીએ? દીકરાઓ, એ મા બાપને છે ને પૈસાની જરૂર તો થોડી ઘણી હોય, પણ સાથે સાથે પોતાના સંતાનોના પ્રેમની પણ જરૂર હોય. અને એ પણ તમારે સમયાંતરે ક્યારેક ક્યારેક મા બાપની મુલાકાત લેવી જોઈએ. ફોન પર ઘડી બે ઘડી વાતો થાય, પણ દિલ ખોલીને ક્યારેય વાતો તમે નથી કરી અમારી સાથે. હા, અમે તો તમારા સંતાનોને દાદા દાદીનો પ્રેમ આપવા માટે થઈને વલખા મારતા હતા, પણ આવા સમાચાર પણ તમે તમારા ઘરે સંતાનો થયા ને તો મા બાપને આપવામાં તમે પોતાની ભાન ભૂલી ગયા. એમ ન થયું કે ચલો આવા સમાચાર પણ મારે ત્યાં દીકરો થયો કે દીકરી થઈ. પણ પપ્પા, તમારે અમને બોલાવવા જતા તો કહી દેવાય ને કે તમે થોડાક દિવસ અહીંયા મળવા માટે આવો, પણ આવું બધું ખોટું બોલવાની શું જરૂર હતી? આવી જા તાંટો મારવા હા, અને રોકાઈ પણ જા. અમારા છોકરાને તમે રમાડી પણ લે. હા, પણ દાદા દાદીની સાચી વેદના તમને ક્યાં ખ્યાલ હતી? એ આ તો હું ખોટું બોલ્યો ને એટલે તમે આવ્યા છો. નકર છે ને તમે મારો ફોન પણ ઉપાડવા માટે રાજી નહોતા, બેમાંથી એકેય. અરે તમારી પાસે તો ક્યાં ટાઈમ હતો? હા, તો આ મેસેજ મોકલાવ્યા એટલે તમે આવ્યા. અને ક્યારેક જો ફોન ઉચકો હોય ને તો 1 મિનિટ માંડ વાત કરવાનો ટાઈમ હોય છે તમારી પાસે. પછી તો 2-3 મહિના સુધી કોઈ ફોન નથી કરતા. આ માનીએ છીએ કે ફોન નથી કરતા, પણ અમે અમારા બાળકોમાં પડ્યા હોઈએ છીએ ને. અમારું પોતાનું પણ એક સંસાર છે. હા, પણ અમારા બાળકોનું શું? અમે મા બાપ છીએ. જેમ તમે મા બાપ છો ને તમારા સંતાનોના, એમ આ દીકરાઓ પણ મારા સંતાન છે. તમે અમારી દીકરીઓ છો. અને અમે પ્રેમ વહેંચીએ તો કોને વહેંચીએ? ગામને? અમે પારકાને કરીએ પ્રેમ કે પોતાને કરીએ? આજુબાજુવાળા છોકરાને અમે જોઈ જોઈને કેટલો જીવ બાળીએ ખબર છે તમને? અરે બાજુવાળા પૂછે કે દિવાળી તમારા દીકરા કેમ નથી આવતા, તો અમે શું જવાબ આપતા હોય તમને ખબર છે? અમે ખોટું બોલીએ કે અમારા દીકરાઓ વિડીયો કોલ મોબાઈલ પર અમારી સાથે રોજ 2 કલાક વાત કરે છે, એટલે અમને એમ જ લાગે કે દીકરાઓ અમારી સાથે જ છે. અને દીકરાઓને અત્યારે પૂરું આકાશ ઉડવા માટે અમે આપ્યું છે. અમારે એનો સમય નથી જોતો, બસ રોજનો અમે સમય આપે છે, રૂબરૂ મળે કે ન મળે. પણ દીકરાઓ જ્યારે આત્મીયતા ક્યારે વધે? જ્યારે સંતાનો મા બાપ સાથે બેસી એ પોતાનો થોડો સમય આપે, થોડો આનંદ પ્રમોદ કરે, મા બાપની તબિયત વિશે પૂછે, એની જરૂરિયાતો જણાવે, અને ત્યારે એક પરિવાર છે ને સુખેથી રહેતો હોય. પણ નહીં, તમને તો મા બાપની કંઈ પડી જ નહોતી. મોટા થઈ ગયા, પાંખો આવી ગઈ, એટલે બસ પોતપોતાની દુનિયામાં ઉડવા માંડ્યા. પપ્પા છોડો, હવે હું તમારી પાસે જ રહીશ. મારે પાછું ત્યાં જવું નથી. મારે ભલે હું નાની મોટી નોકરી કરી લઈશ, પણ હવે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. બસ ભલે ઓછું કમાશું, પણ તમારી સાથે તો રહી શકીશ ને. ના દીકરા, હું તમને કોઈને બંધનમાં નાખવા નથી ઈચ્છતો, પણ એટલું જરૂર કહીશ કે મા બાપને ફક્ત પૈસાની નહીં, પણ સંતાનોના સમયની પણ જરૂર હોય છે, જે મા બાપને સુખ આપી શકતા હોય છે. એ તો તમે મા બાપ બન્યા જ છો ને. તમે ખાલી એટલું વિચારો કે તમારા દીકરાને ઘડી બે ઘડી સ્કૂલે ગયો હોય તો તમારો એને મળવા માટેનો જીવ કેટલો તલપાપડ થતો હોય. સાંજ પડે એ ક્યાંક આગુ પાછું થાય, 1-2 કલાક મોડો થાય તો. આ તો તમે આટલા વર્ષોના વાણા વહી ગયા અને છતાં મા બાપને યાદ ન કરો, ત્યારે અમારા પર શું વીતતી હશે એ કલ્પના એ કરી તમે ક્યારે? અને હા, આ તમે જે તમારા બાળકોને આટલો પ્રેમ કરો છો ને, એટલો જ કે એથી વધી અમે તમને પ્રેમ કરીએ છીએ દીકરાઓ. તો અમે તમારાથી વિખૂટા કઈ રીતે રહી શકીએ એ તો જણાવો અમને.
સાચી વાત છે પપ્પા, અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે જે થયું એ બધું છોડો અને આજથી આપણે આપણા જીવનની નવી શરૂઆત કરીએ. અમે બધા સાથે રહીશું. પપ્પા, તમે જેમ વિચારતા હતા એમ કે મારા બંને દીકરાઓ ક્યારેય અલગ ન થાય, અમારી સાથે રહે. સાચું કહું તો તમે તો આ નાટક કરીને અમારી આંખો ખોલી નાખી. હા, આટલા દિવસથી અમે લોકો સાથે રહીએ છીએ. જો અમે તમે લોકો આટલા દિવસથી સાથે રહ્યા તો ખબર પડી કે પરિવાર કોને કહેવાય. તમે લોકોને ખુશ જોઈને અમને એમ થતું હતું કે તમે લોકો અલગ શું કામ થાવ છો. અમારા દીકરાને તમે રમાડતા હતા તો તમારી આંખોમાં એ પ્રેમ દેખાતો હતો. એ પ્રેમ જોઈને અમારું બાળપણ અમને યાદ આવી ગયું. પપ્પા હવે રડવાની જરૂર નથી. હવે તમારા દીકરાઓ તમારી પાસે આવી ગયા છે ને, બસ સચિન, લક્ષિતા, આપણે બધા એક થઈને રહેશું. તમે તમારા બાળકોને રોજ રમાડી શકશો. હા મમ્મી. હા દીકરાઓ, અમને અમારા સંતાન કરતાં અમારું વ્યાજ વધારે વાલું હોય અને એ વ્યાજથી જ્યારે અમને વંચિત રાખવામાં આવે ને ત્યારે અમારું જીવન છે ને કપરું થઈ જતું હોય. પપ્પા, અમે ભૂલી ગયા હતા. અમે ભૂલી ગયા હતા કે માવતર શું કહેવાય, એમની કિંમત શું હોય. અમે અમારી દુનિયામાં જ વ્યસ્ત થઈ ગયા હતા. અમારું બાળક, અમારું ઘર અને અમે પતિ પત્ની. પણ જ્યારે તમારી વાતો સાંભળીને ત્યારે ખબર પડી કે પરિવારથી વધારે મોટું આ દુનિયામાં કોઈ નથી હોતું. અને પરિવાર એટલે ખાલી પતિ પત્ની એનું બાળક જ નહીં, પણ ભાઈ, ભાભી, પોતાના મા બાપ બધા જ પરિવારના સભ્યો હોય છે. જોઈન્ટ ફેમિલીમાં રહેવાની જે મજા છે ને અત્યાર સુધી અમે ચૂકી ગયા છે. પણ હવે નહીં, હવે અમે હંમેશા સાથે રહેવા ઈચ્છીએ છીએ. હા, અત્યાર સુધી અમે ફક્ત અમારો વિચાર કરતા હતા કે અમારું જીવન કઈ રીતે સારી રીતે અમે જીવી શકીએ, અમારા દીકરાને, અમારા સંતાનોને સારું ફ્યુચર આપી શકીએ. એ ભૂલી જ ગયા હતા કે જે અત્યારે અમે વિચારી રહ્યા છીએ ભવિષ્યમાં તમે વિચાર્યું હશે. પણ એ બધું હવે સમજાઈ ગયું છે અમને. હવે આપણે બધા એક થઈને રહેશું. હા પપ્પા, સોરી, ભૂલ થઈ ગઈ અમારી. આમ જો એને એની ભૂલ સમજાઈ ગઈ ને તો એ બધાને માફ કરી દો ને કહી દો કે હવે આપણે બધા હારે જ રહીશું. અને અમે નાના હતા ત્યારે અમે ભૂલો કરતા હતા ત્યારે અમે માફી માંગતા હતા, કાન પકડીને ઉઠક બેઠક કરતા હતા. તો તમે કહેતા હોય તો અમે પાછી ઉઠક બેઠક કરી લઈશું. ના દીકરા, બસ તમને સમજણ આવી ગઈ ને એથી વિશેષ અમારે કંઈ નથી જોતું. બસ પ્રેમ વહેંચતા રહો, એકબીજાને આપતા રહો, એમાં જ જીવનનું સાચું સુખ છે. સાચી વાત છે પપ્પા. ચલો મમ્મી, હવે તમે મમ્મીને લઈ જા અને આજે કંઈક સ્પેશિયલ બનાવો, મમ્મીની ફેવરેટ ડિશ. નહીં, આજે મમ્મીના હાથનું જ આપણે. હા તો હું રસોઈ બનાવી નાખું. અમે નાના ત્યારે તમે ખબર રોજ ઢોકળી બનાવીને આપતા અમે બંને ભાઈઓને, તો આજે એ ઢોકળીનો ટેસ્ટ છે ને આ તમારી વહુઓને પણ કરાવો. હા તો વાંધો નહીં, તો હું આજે રસોઈ બનાવી નાખું. બસ અમે તમારી મદદ કરીશું. હા ચાલ. અને પપ્પા, પછી આપણે મંદિરે જઈએ ઠાકોરજીના. હા હા, કેમ નહીં. તમે હાથ પકડીને અમને લઈ જતા ખબર નાના હતા ત્યારે. હા દીકરા, એ આ આશાએ જ બાળપણમાં છે ને તમને આંગળી પકડીને હું મંદિરે લઈ જતો. એ વિચારે કે ગડપણમાં મારું બાવડું પકડીને મને આ મંદિરે દર્શન કરવા લાવશે. પણ મારી લાકડી ક્યાંક ખોવાઈ ગઈ હતી. બસ હવે મારા એક હાથમાં નહીં પણ બે હાથમાં એ બે બાજુઓનો સહારો મળી ગયો છે. મને બે લાકડીઓ મળી ગઈ છે. બસ મારે આ જ જોતું હતું, તમારો પ્રેમ જોઈતો હતો, તમારો સમય જોઈતો હતો. બસ બસ પપ્પા, બસ હવે અમે આવી ગયા છે ને, હવે તમારે રડવાનું નથી અને હસે ખુશીથી રહેવાનું છે. હા, બસ મારા આશીર્વાદ કાયમ તમારી સાથે છે દીકરા. અને હા દીકરા, જો કદાચ આ ક્ષણે મને મોત પણ આવી જાય ને તો મને કોઈ અફસોસ નહીં થાય, કારણ કે મારા સંતાનો મારી સાથે છે. મારું જોર, મારું બળ મારી હારે છે.